ઓકે, તો આપણે હવે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે આપણે લેક્ચરમાં શું ભણ્યા હતા? કે ગઈકાલે આપણે એ ભણ્યા હતા કે અલગ અલગ પ્રાણીઓની અંદર ઉત્સર્જન તંત્ર તરીકે કઈ કઈ વસ્તુ આવેલી છે, કયા કયા અંગો આવેલા છે, આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું હતું. માનવ એક્સક્રીટરી એટલે કે હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ એટલે કે માનવ ઉત્સર્જન તંત્રની અંદર કયા કયા અંગો આવેલા છે એનું જોયું હતું. આપણે કિડનીની લંબાઈ જોઈ હતી એટલે કે મૂત્રપિંડની લંબાઈ જોઈ હતી, મૂત્રપિંડની પહોળાઈ જોઈ હતી, મૂત્રપિંડનો વજન કેટલો હતો એ જોયું હતું, ક્યાંથી ક્યાં સુધી એ વિસ્તરેલું હોય એ જોયું હતું આપણે. પ્લસ એક આકૃતિ આપણે જોઈ હતી જેમાં જમણું મૂત્રપિંડ છે એ ડાબા મૂત્રપિંડ કરતાં સહેજ નીચું હોય એવું એમાં દેખાતું હતું. એનું રીઝન એ છે, એનું કારણ એ છે કે જમણી બાજુ આપણા શરીરની સૌથી ભારે ગ્રંથિ યકૃત આવેલી હોય છે. એને લીધે શું થાય કે એને લીધે એની સાથે કંઈ પણ અથડાય નહીં, એના માટે જે જમણું જે મૂત્રપિંડ છે એ ડાબા મૂત્રપિંડ કરતાં સહેજ છે નીચું આવેલું હોય છે. પછી આપણે એ જોયું હતું કે ઉત્સર્ગ એકમ કોને કહેવાય અને એક મૂત્રપિંડની અંદર કેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય એ જોયું હતું. એનાથી આપણે હવે આગળ ભણવાનું છે. તો આ આકૃતિ તમને જે બતાય છે એ શેની આકૃતિ છે? તો કે આ જે છે તે આપણું ઉત્સર્ગ એકમ છે, જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. શેનો? તો કે આપણા મૂત્રપિંડનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? તો કે ઉત્સર્ગ એકમ છે. એક મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય એટલે કે આપણા બંને કિડનીના ભેગા કરો એટલે ટોટલ 20 લાખ ઉત્સર્ગ એકમો થાય છે. ઉત્સર્ગ એકમની અંદર કોનો સમાવેશ થાય? તો કે ઉત્સર્ગ એકમની અંદર બાઉમેનની કોથળી આવેલી હોય, પીસીટી એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ એટલે કે નિકટવર્તી ગુચળામય નલિકા આવેલી હોય, પછી હેર્લેના પાસનો આરોહી ભાગ અને અવરોહી ભાગ બે આવેલી વસ્તુ છે. જ્યારે ડીસીટી એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલનો સમાવેશ થાય અને સંગ્રહણ નલિકાનો સમાવેશ થાય છે. અહીંયા તમને જે લાલ કલરની વસ્તુ બતાવી છે તે શું છે? તો કે આ જે અંદરથી જે બહાર જાય છે અને બહારથી અંદર જાય છે આ એને શું કહે? તો કે એને અંતરવાહી ધમનિકા કહેવામાં આવે છે. જ્યારે અંદરથી બહાર આવે છે તે શું છે? તો કે તે બહિર્વાહી ધમનિકા છે. આ શું છે? બહિર્વાહી ધમનિકા છે. તો અહીંયા તમને એવું બતાય છે કે અંતરવાહી જે ધમનિકા છે તેનો જે વ્યાસ છે તે બહિર્વાહી ધમનિકા કરતા કેવો છે? તો કે બહિર્વાહી ધમનિકા કરતા એનો વ્યાસ છે તે વધારે છે. તમને અહીંયા જોવા મળે છે અંતરવાહી ધમનિકાનો જે વ્યાસ છે એ કેવો છે? તો કે બહિર્વાહી ધમનિકાના વ્યાસ કરતા છે તે વધારે જોવા મળે છે. તો કેટલો છે? તો કે જો અહીં બતાવે તો કે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ એટલો છે, અંતરવાહી ધમનિકાનો વ્યાસ એટલો છે, ત્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ખાલી એટલો એવો છે. એટલે કે આવું શું કામે જોવા મળે છે? કે આપણે આ ખબર છે કે આ મૂત્ર નિર્માણ માટે રુધિરમાંથી બધું ફિલ્ટર કરવાનું છે. તો ફિલ્ટર કરવા માટે શું કરવું પડે? તો કે દબાણ જરૂર પડે. તો દબાણ આવશે તો જ તે રુધિર ગળાઈને ક્યાં આવશે? તો કે બાઉમેનની કોથળીનો જે અવકાશ છે એમાં જોવા મળે. તો એના માટે શું થાય? તો કે એના માટે દબાણ સર્જવું પડે. તો એના માટે કઈ રચના આવે? તો કે અંતરવાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા છે એના બેના વ્યાસની અંદર કેવો છે? ડિફરન્સ છે. અંતરવાહી ધમનિકાનો વ્યાસ વધારે હોય છે, જ્યારે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ કેવો હોય છે? ઓછો હોય છે. હવે તમને અહીંયા જો કઈ કઈ રચના બહાર બતાવી તો કે આ પીસીટી છે, બાઉમેનની કોથળી, ડીસીટી છે, એ બધો ક્યાં આવેલો? તો કે એ બધો છે કિડનીના એટલે કે મૂત્રપિંડના બાહ્યક વિસ્તારમાં આવેલો છે. જ્યારે હેર્લેનો પાસ છે તે ક્યાં આવેલો છે? તો કે એ મધ્યક વિસ્તારમાં આવેલો છે. આ જે યલો કલરનું જે આપણે બેકગ્રાઉન્ડ જે દોર્યું છે એટલે કે પીળા કલરનો જે ભાગ આપણે દોરેલો છે એ કયો ભાગ છે? તો કે એ મૂત્રપિંડનો અંદરનો ભાગ છે જે મજ્જક તરીકે ઓળખાય છે. શું? મજ્જક તરીકે ઓળખાય છે. મજ્જક. રેડી? અહીંયા કોઈને કઈ પ્રશ્ન છે એટલામાં? તો બોલો. કોઈને પ્રશ્ન છે? ઓકે. તો હવે આપણે જોવાનું છે કે ઉત્સર્ગ એકમ છે એ શેનો બનેલો છે આપણે અત્યારે જોઈએ. તો કે ઉત્સર્ગ એકમ છે એ બે ભાગોનો બનેલો છે. પહેલું છે રુધિર કેશિકા ગુચ્છ અને બીજું છે મૂત્રપિંડ નલિકા. તો રુધિર કેશિકા ગુચ્છ છે એમાં કોનો સમાવેશ થાય? તો કે રુધિર કેશિકા ગુચ્છ છે એની અંદર અંતરવાહી ધમની અને બહિર્વાહી ધમનીનો સમાવેશ થાય છે. અંતરવાહી ધમનીનું કાર્ય શું છે? તો કે એ રુધિરને અંદર લાવે છે, જ્યારે બહિર્વાહી ધમનીનું કાર્ય શું છે? તો કે એ રુધિરને બહાર લઈ જાય છે. જ્યારે મૂત્રપિંડ નલિકા છે એમાં કોનો સમાવેશ થાય? તો મૂત્રપિંડ નલિકાની અંદર છે તે બાઉમેનની કોથળી છે, પછી પીસીટી એટલે કે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ, હેર્લેનો પાસ,
પછી ડીસીટ એટલે કે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ અને સંગ્રહણ નલિકાનો સમાવેશ કોનામાં થાય તો કે મૂત્રપિંડ નલિકાની અંદર થાય છે. તો મૂત્રપિંડ નલિકા છે એમાં જે બાઉમેનની કોથળી છે એ શું છે તો કે બાઉમેનની કોથળી છે તે બેવડી દિવાલવાળી કપ જેવી રચના છે. કેવી રચના છે? કપ, તમે કપ જોવો છો તો માનો કે કપ તમે આ રીતનો હોય, તમે આ રીતે કપ તમે ચા પીતા હોય તો કપ આ રીતે હોય, પણ આમાં કેવું છે તો કે આની અંદર છે તે બે દિવાલ આવેલી છે, એક ને બે દિવાલ આવેલી છે, એક અંદરની સાઈડ આવેલી હોય, એકને બહારની સાઈડ આવેલી હોય છે. હવે અહીંયા તમે છે ને જોશો તો તમને આવું દેખાય છે, પરંતુ હકીકતમાં એ કેવું હોય તો કે હકીકતની અંદર તમે બોલ કેચ કરવા માટે જે આકૃતિ બનાવો એટલે કેવું આ ચારેય બાજુથી આ રીતની દર્શાવેલી હોય ને તો આ રીતની છે તે બાઉમેનની કોથળી હોય અને બાઉમેનની કોથળીની અંદર અહીંયા આવી રીતે છે તે રુધિર કેશિકા ગુચ્છ આવેલું હોય છે. એટલે અહીંયા શું છે કે એનો આડો છેદ કેવી રીતે લીધો એટલે આ 2D માં બતાય, બાકી 3D ની અંદર છે તે કેવી રીતના જોવા તો કે 3D ની અંદર આવી રીતનું છે તે બાઉમેનની કોથળી આવેલી હોય છે જે બેવડા દિવાલ ધરાવતી કપ આકારની રચના છે. અને એ શું કરે છે તો કે એ રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે. હવે જે આ બાઉમેનની કોથળી છે એ કેમાં ખુલે છે તો કે એ છે પીસીટીમાં ખુલે છે. પીસીટી શું છે તો કે પીસીટી છે તે અતિ ગૂંચળામય જાળું છે. જ્યારે પીસીટી છે એ શેમાં ઓપન થાય તો કે એ હેલ્લેના પાસમાં ઓપન થાય છે, હેલ્લેનો પાસમાં ઓપન થાય છે, જે કેવું છે તો કે તે હેરપિન લાઇક સ્ટ્રક્ચર છે એટલે કે હેરપિન જેવી રચના છે જેના બે ભાગ છે, એક તો અવરોહી એટલે કે નીચે ઉતરતો ભાગ છે અને એક આરોહી એટલે કે ઉપર ચડતો ભાગ છે. હવે હેલ્લેનો પાસ એ કેમાં ખુલે છે તો કે હેલ્લેનો પાસ છે તે ડીસીટીમાં ખુલે છે. તે કેવી રીતના તો કે એ પણ અતિ ગૂંચળામય નલિકા છે. અને ડીસીટી છે એ કોનામાં ખુલે છે કે ડીસીટી છે તે સંગ્રહણ નલિકામાં ખુલે છે. સંગ્રહણ નલિકામાં એક કરતાં વધારે ઉત્સર્ગ એકમોની ડીસીટી છે તેમાં ઓપન થાય છે. તમને અહીં બતાવે છે જો આ ભાગ છે તો આ ભાગમાં શું હશે તો કે અહીંયા બીજો ઉત્સર્ગ એકમ હશે, પછી આ ત્રીજા ઉત્સર્ગ એકમની જે ડીસીટી છે એ ઓપન થતી હોય, પછી અહીંયા પણ ઓપન થતી હોય. એટલે આ સંગ્રહણ નલિકા છે એ ખૂબ જ લાંબી નલિકા છે જે મજ્જકમાં આવેલી છે અને બાહ્યકમાં આવેલી છે. એટલે બાહ્યકમાંથી લંબાઈને છેક મજ્જકની અંદર ઊંડે સુધી ખૂપેલી હોય છે, જેની અંદર વિવિધ એક કરતાં વધારે ઉત્સર્ગ એકમો છે એની ડીસીટી છે તે ખુલે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો. ના સર. ઓકે, હવે આપણે હમણાં જોયું રુધિર કેશિકા ગુચ્છ છે એ બાઉમેનની કોથળીમાં આખું ઘેરાયેલું હોય છે. તો તમે બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છને બેને ભેગું એક સાથે બોલવાનું તમને કહે તો આપણે શું કહી શકીએ તો એને માલ્પીધિયન કાય તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો માલ્પીધિયન કાયનું બીજું નામ છે મૂત્રપિંડ કળ, જેને ઇંગ્લિશમાં રિનલ કોર્પસ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. માલ્પીધિયન કાયનું જ બીજું નામ શું છે તો કે મૂત્રપિંડ કળ છે, જેને ઇંગ્લિશમાં રિનલ કોર્પસ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું પૂછે કે રિનલ કોર્પસ્યુલની અંદર કોનો સમાવેશ થાય તો તમારે શું લખવાનું થાય તો ત્યાં તો કે રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી. હવે આપણે જોયું હેલ્લેનો પાસ છે એ આખી લંબાયેલી રચના છે. તો હેલ્લેના પાસની લંબાઈને આધારે ઉત્સર્ગ એકમના બે પ્રકાર પડે છે. તો એકમાં કેવું હશે તો કે એકમાં છે હેલ્લેનો પાસ ટૂંકો હોય ને એકની અંદર શું હશે તો કે એકની અંદર છે હેલ્લેનો પાસ છે તે કેવો હશે મોટો હશે. તો તમને અહીં જોવો છો કે લૂપ એટલે શું પાસને ઇંગ્લિશમાં લૂપ કહેવાય છે. એક એવો ઉત્સર્ગ એકમ છે જેમાં લૂપ છે તે ખૂબ ટૂંકો છે. ટૂંકો છે એટલે શું થાય તો કે મજ્જકની અંદર થોડે સુધી જ લંબાયેલું હોય, લાંબો હોય તો ઊંડે સુધી લંબાયેલો હોય, પણ આ તો કેવો છે ટૂંકો છે એટલે શું હોય તો કે મજ્જકની અંદર થોડી સુધી જ લંબાયેલો છે. તો આવા જે ઉત્સર્ગ એકમ છે કે જેની અંદર હેલ્લેના પાસની લંબાઈ ઓછી છે અને તે મજ્જકમાં ખૂબ ઊંડે સુધી ખૂપેલું નથી, થોડેક સુધી જ ખૂપેલું છે, તો એવા ઉત્સર્ગ એકમને બાહ્યક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કોર્ટિકલ નેફ્રોન તરીકે ઓળખવામાં આવે. બાહ્યક એટલે શું હતું? બહારનો ભાગ હતો, બહારના ભાગને ઇંગ્લિશમાં કોર્ટેક્સ કહેવાય. એટલે કોર્ટેક્સમાં રહેલા જે ઉત્સર્ગ એકમ છે એને કોર્ટિકલ નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. બીજું એવું છે કે જેમાં જે આ લૂપ છે કેવો છે ખૂબ લાંબો છે. હવે લૂપ લાંબો છે એટલે શું થયું કે ઊંડે સુધી ખૂપેલો હશે. તો એમાં શું હોય તો કે લૂપ છે ખૂબ લાંબો છે જે મજ્જકમાં ખૂબ ઊંડે સુધી લંબાયેલ છે. તો આવા જે ઉત્સર્ગ એકમ છે એને જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. અંદરનો ભાગ હતો એને મજ્જક કહેતા હતા, જેને ઇંગ્લિશમાં મેડ્યુલા કહેવાય છે. એટલે એને શું નામ આપ્યું તો કે જક્સ્ટા મેડ્યુલરી નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થાય છે તો કે બહિર્વાહી ધમનિકા જે હતી આપણે આવું જોયું હતું. આ શું છે તો કે આ બાઉમેનની કોથળી છે, એની અંદર આ અંતર્વાહી ધમનિકા આવે છે અને અંતર્વાહી ધમનિકા એ જાળું રચી અને અહીં બાર શું બને છે તો કે બહિર્વાહી ધમનિકા બને
છે। તો બહિર્વાહી ધમનિકા અહીંથી ક્યાં જાય તો કે બહિર્વાહી ધમનિકા છે જે આ મૂત્ર નલિકા છે એની ફરતે શું બનાવે છે તો કે એની ફરતે જાળું બનાવે છે। આ જાળાને શું કહેવાય તો કે આ જાળાને પરિનલિકા કેશિકા એટલે કે પેરીટ્યુબ્યુલર કેપિલરીઝ તરીકે ઓળખવામાં આવે છે। હવે શું થાય છે તો કે આ નલિકા છે એ તો આખું ગૂંચડું હોય જે મૂત્ર નલિકાની ફરતે આખું આવેલું હોય છે। હવે આમાંથી એક શાખા છે તે છૂટી પડે છે અને હેલેનો પાસ જે છે આખો આવો યુ આકારનો હેલેનો પાસ છે એને સમાંતર એક શું થાય છે તો એને સમાંતર આખી એક પરિનલિકાની એક કેશિકા છે તે આમ સમાંતર છે તે આવેલી હોય છે અને યુ આકારની રચના બનાવે છે। એને શું કહેવાય તો કે યુ આકારની જે રચના બનાવે છે તેને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે હમણાં શું જોયું તો બે પ્રકારના ઉત્સર્ગિકમો હતા, એક તો બાહ્યક ઉત્સર્ગિકમ હતો અને એક જસ્ટા મજ્જક ઉત્સર્ગિકમ હતો। તો કેમાં વાસા રેક્ટા કેવી હોય તો એ આપણે જોઈએ તો કે બાહ્યક ઉત્સર્ગિકમ હોય એમાં જે વાસા રેક્ટા છે તે અલ્પ વિકસિત હોય અથવા તો ગેરહાજર હોય છે, જ્યારે જસ્ટા મજ્જક ઉત્સર્ગિકમ છે એમાં સુવિકસિત શું જોવા મળે છે તો કે સુવિકસિત વાસા રેક્ટા જોવા મળે છે। એટલે ટૂંકમાં આપણે શું ભણ્યા તો કે બહિર્વાહી ધમનિકા છે તે મૂત્ર નલિકાની ફરતે પૂંછડું બનાવે છે જેને પેરીનલિકા તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં એને શું કહેવાય છે તો કે પેરીટ્યુબ્યુલર કેપિલરીઝ તરીકે ઓળખવામાં આવે છે। હવે એ નલિકા છે તે હેલેના પાસને સમાંતર આવી અને યુ આકારની રચના બનાવે છે જેને શું કહેવાય છે વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે। વાસા રેક્ટા શું છે તો કે એક પ્રકારની રુધિર કેશિકા જ છે, પરંતુ એ શું છે તો કે એ હેલેના પાસને સમાંતર આવીને યુ આકારની બનેલી હોય છે। તો હવે અહીંયા તમને આકૃતિ બતાવી છે, આ ક્લિયર બતાવી છે આકૃતિ। તો એમાં કઈ કઈ વસ્તુ આપણે જોઈ તો જુઓ, આ જે આ ઉત્સર્ગ એકમ છે, આ ઉત્સર્ગ એકમ આ કેટલો આ શેનો ભાગ છે તો કે આ બાહ્યકનો ભાગ છે અને આ શેનો ભાગ છે તો કે આ મજ્જકનો ભાગ છે, આ મજ્જકનો ભાગ છે। તો બાહ્યકમાં અમુક એવા ઉત્સર્ગ એકમ છે જે મજ્જકમાં ખૂબ ઊંડે સુધી છે તે ખૂબ પહેલા નથી, એટલે કે એનો હેલેનો પાસ કેવો છે બહુ લંબાયેલો નથી। તો આ જે ઉત્સર્ગ એકમ છે એ કયો હતો તો કે આ છે તે બાહ્યક ઉત્સર્ગ એકમ એટલે કે કોર્ટિકલ નેફ્રોન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આ કેવો છે તો કે આ છે જસ્ટા, આમાં જો આ ઉત્સર્ગ એકમની અંદર તે મજ્જકની અંદર ખૂબ ઊંડે સુધી ખૂપેલો છે એટલે એને શું કહેવાય છે તો કે એને જસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે। હવે આની અંદર જો તો આની અંદર છે ને અહીંયા શું આ જો આમાં આ અંદર જાય છે એ શું છે અંતર્વાહી ધમનિકા હશે, એ ફરતે પાછું અહીં ગૂંચડું બનાવ્યું, અહીંયા પીસીટી ને ડીસીટી ફરતે ગૂંચડું બનાવે છે, પરંતુ અહીંયા છે ત્યાં એક પણ હેલેના પાસની આજુબાજુ છે તે આકાર આપણે યુ આકારની રચના આવેલ નથી, એટલે કે આમાં વાસા રેક્ટા આવેલી નથી। આપણે ઉપર જોયું કે બાહ્યક ઉત્સર્ગ એકમ છે એમાં કાં તો ગેરહાજર હોય કાં તો અલ્પ વિકસિત હોય વાસા રેક્ટા, જ્યારે જસ્ટા ઉત્સર્ગ એકમની અંદર કેવી હોય સુવિકસિત જોવા મળે છે। તો તમને અહીં બતાય છે કે અહીંથી જો આમ નીચે જાય છે ને ત્યાંથી પાછી આમ ઉપર આવે છે, એટલે કે આ યુ આકારની જે રચના બને છે એને શું કહેવાય છે તો એને શું કહેવાય તો કે એને વાસા રેક્ટા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે તો બોલો। ઓકે, તો હવે આપણે થિયરી રીડ કરી લઈએ। તો પ્રત્યેક મૂત્રપિંડ લગભગ 1 મિલિયન એટલે કે 10 લાખ જટિલ નલિકાઓકાર રચના ધરાવે જેને ઉત્સર્ગ એકમ કહેવાય છે। તે કેવો છે ક્રિયાત્મક એકમ છે। ઉત્સર્ગ એકમને બે ભાગ છે, ક્યાં ક્યાં છે, એક તો રુધિર કેશિકા ગુચ્છ અને એક છે મૂત્રપિંડ નલિકા। રુધિર કેશિકા ગુચ્છની અંદર શું આવે તો કે રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડ ધમનીની સૂક્ષ્મ શાખા છે જે અંતર્વાહી ધમનિકાથી બનેલ કેશિકાઓનું જાળું છે। રુધિર કેશિકાઓમાંનું રુધિર છે તે બહિર્વાહી ધમનિકાઓ દ્વારા બહાર લઈ જવામાં આવે છે। મૂત્રપિંડ નલિકાની શરૂઆત ક્યાંથી થાય તો કે મૂત્રપિંડ નલિકાઓની શરૂઆત બેવડી દિવાલવાળા કપ જેવી રચનાથી થાય જેને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે, જે શું કરે તો કે રુધિર કેશિકા ગુચ્છને ઘેરે છે। રુધિર કેશિકા ગુચ્છને બાઉમેનની કોથળી સાથે બેના ભેગા કરો શું કહે તો કે માલ્પિધિયન કાય અથવા તો મૂત્રપિંડ કણ જેને રિનેલ કોર્પસ્યુલ તરીકે ઓળખવામાં આવે છે। નલિકા સતત આગળ વધી અને અતિ ગૂંચળામય જાળું બનાવે જેને પીસીટી એટલે કે નિકટવર્તી ગૂંચળામય નલિકા કહેવાય। હવે નિકટવર્તી ગૂંચળામય નલિકા છે તે હેરપિન આકારનો જે હેલેનો પાસ છે એમાં ખુલે છે, પછીનો એટલે કે તેના પછીનો ભાગ, કોના પછીનો ભાગ તો કે બીસીટી પછીનો ભાગ કયો છે તો કે હેલેનો પાસ છે, જેના બે ભાગ છે, એક તો અવરોહી અને એક આરોહી। આરોહી ભુજા આગળ, આરોહી ભુજા કોને કહેવાય તો કે આ જે છે આમ
આ આવે છે એને શું કહેવાય તો કે એને અવરોહી કહેવાય, જે નીચેની બાજુ જાય, અને આ છે ઉપર જાય એને શું કહેવાય આરોહી તરીકે ઓળખવામાં આવે. આરોહી અને અવરોહી. આ કયું છે તો કે આ અવરોહી છે. તો આગળ એક અન્ય અતિ ગુચલામય નલિકામય પ્રદેશમાં પરિણમે જેને દૂરસ્થ ગુચલામય નલિકા કહે છે. ઘણા ઉત્સર્ગ એકમોની ડીસીટી છે, એટલે એક કરતાં વધારે ઉત્સર્ગ એકમોની જે ડીસીટી છે તે એક સીધી નલિકામાં ખુલે છે, જેને સંગ્રહણ નલિકા કહે છે. આમાંની ઘણી એક જગ્યાએ ભેગી મળી અને મૂત્રપિંડ નિવાપમાં કેલાઇસિસના મજ્જક પિરામિડ દ્વારા ખુલે છે. એટલે શું કહેવા માંગે છે તો કે જો અહીંયા તમને બતાવો, આપણે જે આકૃતિ જોઈ હતી એમાં જ તે જોવાનું છે. આપણે કઈ ગઈ આકૃતિ તો કે જો આ ઉત્સર્ગ એકમ છે, આ બાહ્યક ઉત્સર્ગ એકમ, ને એની બાજુમાં કયો હતો તો કે મજ્જક ઉત્સર્ગ એકમ હતો. તો એ પણ આમાં ખુલ્યો, આ પણ ક્યાં ગયો આમાં ખુલ્યું. એ બધું ક્યાંથી બાહ્યકથી લંબાઈ, અને આ કયો ભાગ છે તો કે આપણે આ જોયું તો આ કેવા પિરામિડ હતા ખબર છે, મજ્જક પિરામિડ હતા, રેનલ પિરામિડ હતા. એમાં થઈને આ પિરામિડ ક્યાં અહીંયા ખુલતા હતા તો અહીંયા કેલાઇસિસ હતું, કેલાઇસિસ. તો એની અંદર આ ખુલે છે ને. એ મૂત્ર કેલાઇસિસ પાછું ક્યાં ખુલે તો કે કેલાઇસિસ છે એ મૂત્રપિંડ નિવાપ જે ગળણી આકારનો ભાગ હતો એમાં ખુલે છે. ત્યાંથી તે મૂત્રવાહિનીમાં જાય છે અને પછી ક્યાં સંગ્રહ થશે તો કે મૂત્રાશયની અંદર સંગ્રહ પામે છે. તો આવી જેટલી આપણે સંગ્રહ નલિકા છે એ બધી ક્યાં ખુલશે તો કે ડાયરેક્ટ મૂત્રપિંડ નિવાપમાં ખુલે છે. ઉત્સર્ગ એકમના આ માલ્પિજિયન કણ પીસીટી ડીસીટી મૂત્રપિંડના બાહ્ય પ્રદેશમાં આવેલા છે, જ્યારે હેલેનોપાસ મજ્જકમાં આવેલો હોય છે. મોટા ભાગના ઉત્સર્ગ એકમમાં હેલેનોપાસ ખૂબ ટૂંકો હોય છે, જ્યારે મજ્જકમાં અને તે મજ્જકમાં થોડે સુધી જ લંબાયેલ હોય છે. આવા ઉત્સર્ગ એકમોમાં કોર્ટિકલ નેફ્રોન્સ એટલે કે બાહ્યક ઉત્સર્ગ એકમો કહેવાય છે. કેટલાક ઉત્સર્ગ એકમો હેલેનોપાસ ખૂબ લાંબો હોય છે અને મજ્જકમાં ઊંડે સુધી પરસેલ હોય છે. આ ઉત્સર્ગ એકમોને જક્ષતા મજ્જક ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે. તમને એવું પૂછે કે વધારે પ્રમાણમાં કયા ઉત્સર્ગ એકમો આવેલા છે તો કે વધારે પ્રમાણની અંદર એટલે કે અહીં જો લખ્યું મોટા ભાગના ક્યાં આવેલા હોય છે તો કે એટલે કેવા પ્રકારના છે તો કે બાહ્યક ઉત્સર્ગ એકમો છે તે વધારે પ્રમાણમાં આપણે અંદર આવેલા હોય છે. રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળતી બહિર્વાહી ધમનિકા છે તે મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મ જાડું રચ બનાવે છે, જેને પરિનલિકા કેશિકા તરીકે ઓળખવામાં આવે છે. આ જાળમાંથી નીકળતી સૂક્ષ્મ વાહિકા હેલેનોપાસને સમાંતર, જેને આ બે વાર લાઈન આવી ગઈ છે, પસાર થઈને યુ આકારનો વાસા રેખતા બનાવે છે. વાસા રેખતા છે તે બાહ્યક ઉત્સર્ગ એકમમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પ વિકસિત હોય છે, જ્યારે ઓલામાં કેવું હોય છે તો કે વિકસિત હોય છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે તો આપણે ઉત્સર્ગ એકમની આખી રચના કેવી હતી એ આપણે અત્યારે જોઈ છે. હવે આ ઉત્સર્ગ એકમની અંદર શું થાય છે તો કે આ ઉત્સર્ગ એકમોની અંદર છે તે મૂત્ર નિર્માણ થાય છે. તો આ મૂત્ર નિર્માણ છે તે કઈ રીતે થાય એ આપણે અત્યારે ભણવાનું છે. તો કે મૂત્ર નિર્માણ છે એ 3 પ્રક્રિયા દ્વારા થાય છે. તો કે એ પ્રક્રિયા કઈ કઈ છે તો કે પહેલી પ્રક્રિયા છે રુધિર કેશિકા ગુચ્છગાળણ છે, બીજું છે પુનઃ શોષણ છે અને ત્રીજો છે સ્ત્રાવ. તો રુધિર કેશિકા ગુચ્છગાળણ છે એ કઈ રીતે થાય તો કે રુધિર કેશિકા ગુચ્છગાળણ છે એના દ્વારા રુધિરનું ગાળણ થાય છે. તો ગાળણ છે કઈ રીતે થાય તો કે અહીંયા આપણે જોયું છે આ છે તે બાઉમેનની કોથળી છે, બાઉમેનની કોથળી, એને હું ટૂંકમાં બાઉમેન્સ કેપ્સ્યુલ બીસી લખું છું. જ્યારે આ શું છે તો કે આ છે અંતરવાહી ધમનિકા, અંતરવાહી ધમનિકા. જ્યારે આની આગળની સાઈડ શું આવેલું છે તો કે આ બહિર્વાહી ધમનિકા છે, બહિર્વાહી ધમનિકા. તો અહીંયા શું થાય કે અહીંથી છે તે રુધિર અંદર જાય. હવે જેટલા પ્રમાણની અંદર અહીંથી હૃદય તો ધબકવાનું શરૂ રાખે એટલે કે એના દ્વારા તો લોહી છે તે પમ્પિંગ થવાનું જ છે. હવે અહીંથી જેટલા પ્રમાણમાં રુધિર થાય એટલા પ્રમાણમાં અહીંથી બહાર નીકળી શકતું નથી. શું કામે તો કે બહિર્વાહી ધમનિકાનો વ્યાસ છે તે અંતર્વાહી ધમનિકાના વ્યાસ કરતાં કેવો છે, ઓછો છે. એટલે કે અહીંથી લોહી છે, રુધિર છે તે ઓછા પ્રમાણમાં છે. તો એ જાશે ક્યાં તો કે અહીંયા બધી કેવી છે કે કેશિકાઓની રચના આવેલી હોય, તો અહીંયા બધે રુધિર આવે એનું દબાણ થાય, અહીંયા ઓછો વ્યાસ છે એટલે એ બધું ક્યાં જાય તો કે અહીંયા આવવાની શરૂઆત કરે છે. તો અહીંયા કોણ કોણ આવશે તો કે આપણા રુધિરની અંદર રુધિર રસને સંગઠિત પદાર્થો હતા. સંગઠિત ઘટકોની અંદર શું શું આવતું તો કે અલગ અલગ પ્રકારના કોષ આવતા હતા. જ્યારે રુધિર રસની અંદર પ્રોટીન ને બધા અલગ અલગ વસ્તુ હતી. તો રુધિર રસમાં જે પ્રોટીન આવેલા છે એની સિવાયના જે રુધિર રસના ઘટકો છે, હું રુધિર રસ બોલું છું, રુધિર રસમાં આવેલા પ્રોટીન સિવાયના બધા ઘટકો છે એ બધા ક્યાં જશે તો કે રુધિર રસમાં આવેલા પ્રોટીન સિવાયના જે બધા ઘટકો છે તે બધા અહીંયા આવે છે, અહીંયા આવવા મળે.
તો એ જે અહીંયા બધું આવવા મળે એને શું કહેવાય છે તો કે એને છે ગાળણ તરીકે ઓળખવામાં આવે. આને શું કહેવાય તો કે ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે થાય છે શું તો કે આપણે અહીંયા જો રુધિરને અહીંથી આમાં આવવું હોય તો કેટલી વસ્તુને ક્રોસ કરવી પડે. તો આ જે છે આ શું છે તો કે રુધિર કેશિકા છે. આ શું છે રુધિર કેશિકા. હવે કેશિકામાં જે આ બધા કોષો આવે તો એ કોષોનું સ્તર એક આવશે. પેલું શું છે તો કે કોષોનું સ્તર. કોષોનું સ્તર કોનું કોષોનું સ્તર છે તો કે ધમનિકાનું છે તો કે એને અંતઃછદ તરીકે ઓળખવામાં આવે. અંતઃછદ પણ એક પ્રકારનું શું છે તો કોષોનું સ્તર છે તે. હવે આ કોષો છે તે એક પટલ ઉપર એટલે કે એક અહીંયા જે એક શું કહેવાય લાઈન ઉપર બધા ગોઠવાયેલા હોય એને શું કહેવાય છે તો કે એને આધાર કલા તરીકે ઓળખવામાં આવે છે. આધાર કલા. અને ત્રીજું જે છે તે બાઉમેનની કોથળીના કોષો. તો બાઉમેનની કોથળીના કોષો જે છે તે અલગ રીતે ગોઠવાઈને આ રીતે દર્શાવે. આ રીતે જે રીતે દર્શાવ્યા છે એવી રીતે આખા રુધિર કેશિકાઓને વિતરાયેલા હોય છે. તો જે આ બાઉમેનની કોથળીના જે કોષો છે એને શું કહેવાય છે તો કે એને પોડોસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એ એવી રીતે ગોઠવાય એને લીધે શું થાય તો કે અહીંયા છે એ અહીંયા એક મિનિટ અહીંયા છે તે શું થાય તો કે અહીંયા છે એક નાના નાના છિદ્રોની રચના થાય છે. એને લીધે શું થાય તો કે રુધિર છે તે અહીંયા આવી શકે. તો એ નાના નાના છિદ્ર એટલે કે નાના નાના અવકાશોની જે રચના થાય છે એને શું કહેવાય તો કે એને ગાળણ ખાંચ અથવા તો ગાળણ છિદ્રો તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં 3 લેયર છે એને લોહીને આપણે રુધિરવાહિનીમાંથી આમાં આવવું હોય તો 3 લેયરને કોર્સ કરવો પડે. એક તો કે રુધિરવાહિનીનું અંતઃછદ, પછી આધાર કલા અને ત્રીજું છે તે પોડોસાઇટનું સ્તર એટલે કે બાઉમેનની કોથળીના જે કોષો છે એનું સ્તરને પસાર કરવું પડે. અને જે વસ્તુ અહીંયા આવે છે એને શું કહેવાય તો કે ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. રુધિર રસના પ્રોટીન સિવાયના બધા ઘટકો બાઉમેનની કોથળીનો અવકાશ છે એમાં દાખલ થાય છે અને આ ઘટનાને શું કહેવાય તો કે સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ઘટકો અંદર આવે છે એને શું કહેવાય તો કે એને ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા તો આપણે જોયું કે આવા એક કિડનીની અંદર કેટલા છે તો કે 10 લાખ નેફ્રોન્સ એટલે કે 10 લાખ બાઉમેનની કોથળી છે. તો ટોટલ કેટલી છે તો કે 20 લાખ બાઉમેનની કોથળી છે. હવે તમે 20 લાખ બાઉમેનની કોથળીને ભેગી કરો અને 1 મિનિટની અંદર અહીંથી તે અહીંયા જે ગાળણ આવે છે તે કેટલું આવે છે તો કે બધા તમે બાઉમેનની કોથળી બધી જેટલી છે આપણે બંને કિડનીને એટલી બધી ભેગી કરો અને 1 મિનિટમાં આવતું ગાળણનું તમે માપ કાઢશો તો એ કેટલું હશે તો કે 1 મિનિટની અંદર 125 ml જે છે ગાળણ છે તે અહીંયા જોવા મળે છે. હવે તમે આ 125 ને તમે આખા દિવસનો તમે ગણતરી કરો તો એ ગાળણ છે આખા દિવસનું કેટલું થાય તો કે 180 લીટર ગાળણ આમાં ભેગું થાય. તો માનો કે અત્યારે તમે ગણતરી કરવા બેહો ને કાલે તમે આ સમય સુધી ગણતરી કરો તો ગાળણ ટોટલ કેટલું હશે તો કે 180 લીટર હશે. પરંતુ તમે ખબર છે કે આમાંથી ગાળણમાંથી તો શું નિર્માણ પામશે મૂત્ર નિર્માણ પામશે. તો આપણા આખા દિવસની અંદર જેટલો પેશાબ આપણે ત્યજીએ છીએ જેનો નિકાલ કરીએ છીએ એનું તમે માપ કાઢો તો એ કેટલું હોય છે તો કે એ તો ખાલી 1.5 લીટર આજુબાજુ તમને જોવા મળે છે. તો 180 લીટરની સામે 1.5 લીટર તો બહુ ઓછું કહેવાય. તો કઈ પ્રક્રિયા થવી જોઈએ તો કે ગાળણનો 99% ભાગ છે તે મૂત્રપિંડ દ્વારા છે તે પુનઃ શોષણ પામી જાય છે. એટલે કે આ જે ક્રિયા છે એને શું કહેવાય તો કે પુનઃ શોષણ તરીકે ઓળખવામાં આવે. પહેલી પ્રક્રિયા કઈ હતી તો કે રુધિર કેશિકા ગાળણ હતું. બીજી પ્રક્રિયા કઈ થઈ તો કે બીજી પ્રક્રિયા છે પુનઃ શોષણ થાય છે. પુનઃ શોષણ ક્યાં થાય તો કે પુનઃ શોષણ છે તે મૂત્રપિંડ નલિકાના વિવિધ ભાગ દ્વારા થાય છે. અમુક પુનઃ શોષણ પીસીટી દ્વારા થાય, અમુક પુનઃ શોષણ એલેના પાસ દ્વારા થાય અને અમુક પુનઃ શોષણ છે તે આપણે ડીસીટી દ્વારા થાય છે. એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ એમિનો એસિડ અને સોડિયમ છે એનું શોષણ છે પુનઃ સક્રિય શોષણ દ્વારા થાય. નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે જે અમુક કામના છે એનું કોના દ્વારા થાય તો કે નિષ્ક્રિય વહન દ્વારા થશે. અને પાણી છે એનું શોષણ પણ નિષ્ક્રિય રીતે ઉત્સર્ગ એકમના શરૂઆતનો ભાગ એટલે કે આપણે પીસીટી નો ભાગ છે પ્રોક્સિમલ કોન્વર્ટેડ ટ્યુબ્યુટ નિકટવર્તી ગુચલામય નલિકાનો ભાગ છે ત્યાંથી પાણીનો જે પુનઃ શોષણ છે તે થાય છે. હવે સ્ત્રાવ એટલે કે ત્રીજી પ્રક્રિયા છે. ત્રીજી પ્રક્રિયા જે આ સ્ત્રાવ છે એ માણસમાં બહુ કામની નથી એટલે કે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી જેટલું પહેલા બેનું છે. આ કોનામાં થાય તો કે જે જલીય માછલી એમાં છે એમાં જે આપણે પહેલી પ્રક્રિયા જે રુધિર કેશિકા સૂક્ષ્મ ગાળણ એ પ્રક્રિયા એ પ્રક્રિયા ન થતી હોય એવા જે પ્રાણીઓ છે એમાં આ પ્રક્રિયા છે તેનું મહત્વ વધારે હોય છે. આપણી અંદર પણ આ થાય છે પણ એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. તો આ પ્રક્રિયાની અંદર શું થાય સ્ત્રાવ નામની જે પ્રક્રિયા છે એમાં શું થાય તો કે નલિકાના કોષો છે મૂત્રપિંડ નલિકાના જે કોષો છે તે સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે,
એમોનિયા છે એનો સ્ત્રાવ છે કેમાં કરે છે? તો કે નલિકાની અંદર સ્ત્રાવ કરે છે. શું કામ એવું કરે છે? તો કે દેહ જળના જે આયનો છે અને એસિડ બેઝ સંતુલન છે એ બંને જાળવી રાખવા માટે છે. જે વધારાના આયનો હોય અથવા તો વધારાના એસિડ બેઝ હોય એનો નિકાલ કરવા માટે એનો સ્ત્રાવ કરી દે છે. તો આટલા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? ના સર. ઓકે, તો આપણે હવે એનું રીડિંગ કરી નાખીએ. તો કે મૂત્ર નિર્માણ. તો મૂત્ર નિર્માણ છે એ 3 પ્રક્રિયાથી સમાવેશ છે. જે રુધિર કેશિકા કુંચકાણ, પુનઃશોષણ અને સ્ત્રાવ જેવી પ્રક્રિયા થાય છે, જે ઉત્સર્ગ એકમના અલગ અલગ ભાગોમાં થાય. મૂત્ર નિર્માણના પ્રથમ તબક્કામાં શું થાય? તો કે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા રુધિરનું ગાળણ થાય છે, જેને શું કહેતો કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે 1100 થી 1200 ml રુધિરનું ગાળણ થાય છે. એટલે શું કહેવા માંગે છે? તો કે 1 મિનિટમાં તમે બંને ટોટલ આ આખો શું હતું? તો કે આ છે એ બાઉમેનની કોથળી છે અને આ એમાંથી પસાર થતી રુધિર કેશિકાઓ છે. તો આવી બધી જેટલા છે એટલા બધાનું તમે કરો તો અહીંથી બધી અંતર્વાહી ધમનિકામાંથી જેટલું રુધિર પસાર થાય છે એનો ટોટલ મારો તે કેટલો આવે છે? તો કે 1100 થી 1200 ml જેટલું એ થાય. એટલે કે 1100 થી 1200 ml ટોટલ રુધિરનું ગાળણ થાય છે. એ કેટલું છે? તો કે હૃદયના દરેક ક્ષેપક દ્વારા 1 મિનિટમાં ધકેલવામાં આવતા રુધિરના 5મો ભાગ છે, 1 પંચમાંશ. એટલે શું થાય? તો કે આપણે એવું ભણ્યા હતા ગયા ચેપ્ટરમાં કે 5000 ml છે તે રુધિર છે એ હૃદય દ્વારા 1 મિનિટમાં પંપ થાય છે. તો એનો આ કેટલામો ભાગ થયો? તો કે એનો 5મો ભાગ થયો. અહીંયા અને બીજી ભાષામાં એવું કહેવાય તો 5મા ભાગની બરાબર છે એમ કહેવાય, અથવા તો 1 પંચમાંશ ભાગ છે તે શું કહેવાય? હૃદયમાંથી જેટલું રુધિર પંપ થાય એના 1 પંચમાંશ ભાગનું છે તે ફિલ્ટર થાય છે 1 મિનિટમાં. રુધિર કેશિકા ગુચ્છની કેશિકાઓનું રુધિરનું દબાણ 3 સ્તરોમાં ગાળણ કરે છે. એટલે કે જે દબાણ ઉત્પન્ન થયું કોને લીધે? તો કે વ્યાસમાં જે અલગ અલગ ડિફરન્સ છે એને લીધે એ કેટલા સ્તરોમાં ગાળણ કરશે? તો કે 3 સ્તરોમાં. એટલે કે રુધિર કેશિકા ગુચ્છની જે રુધિર વાહિની છે એના અંતઃસ્તર, બાઉમેનની કોથળીનું જે અધિસ્તર છે જે પોડોસાઇટનું બનેલું છે તે, અને બેયની વચ્ચે જે આવેલી આધાર કલા છે એ 3 સ્તરોમાંથી ગાળણ કરે છે. બાઉમેનની કોથળીના અધિસ્તરીય કોષોને શું કહેતો કે પોડોસાઇટ કહેવાય, જે જટિલ રીતે ગોઠવાય છે, કેટલાક નાના અવકાશો છોડે છે જેને ગાળણ ખાંચ કહેવાય છે. રુધિર આમાંથી એટલી સૂક્ષ્મ રીતે ગણાય છે કે રુધિર રસના જે પ્રોટીનો છે એની સિવાયના બધા ભાગો છે, બધા જ ઘટકો છે તે બાઉમેનની કોથળીના અવકાશની અંદર દાખલ થાય છે. આ પ્રક્રિયાને શું કે સૂક્ષ્મ ગાળણ તરીકે ઓળખવામાં આવે છે. મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને શું કહેતો કે રુધિર કેશિકા ગાળણ ગુચ્છ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ તરીકે ઓળખવામાં આવે છે. એને ટૂંકમાં GFR કહેવાય. એ કેટલો હોય? તો કે 125 ml પર મિનિટ હોય છે. એટલે કે આખા દિવસની તમે ગણતરી કરો તો કે 180 લિટર પ્રતિ દિવસ હોય છે. આ હમણાં થોડીક વારમાં સમજાવું છું. આટલી જે આ પ્રોસેસ છે આપણે પહેલાં કન્ટિન્યુ કરીએ. પહેલું વસ્તુ ભણ્યા આપણે કઈ વસ્તુ ભણ્યા? તો કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. પ્રતિ દિવસ નિર્માણ પામતા ગાળણના કદ છે એટલે કે 180 લિટર પ્રતિ દિવસ એટલું છે. ગાળણનો દર એટલો, ગાળણનું કદ એટલું આવે. જ્યારે મૂત્રનું કદ કેટલું છે? તો કે 1.5 લિટર પ્રતિ દિવસ છે. તો આપણે સમજી શકીએ કે એટલું બધું મૂત્રનું ઉત્સર્જન થતું નથી. તો કઈ પ્રક્રિયા થતી હોય? તો કે ગાળણ જે છે એ મૂત્રપિંડ નલિકા દ્વારા કેવું થાય? પુનઃશોષણ પામે છે. કેટલા ટકા? તો કે 99%. આ પ્રક્રિયા શું કહેવાય? પુનઃશોષણ કહેવાય. આ પ્રક્રિયા ઉત્સર્ગ એકમના વિવિધ ખંડોમાં થાય છે. કોના દ્વારા? તો કે નલિકામય અધિચ્છદીય કોષો. કે નલિકામાં જે કોષો આવેલા હોય, જે નલિકા બનાવતા જે કોષો એને અધિચ્છદીય કોષો કહેવાય. એમાંથી કાં તો સક્રિય વહન દ્વારા થાય અથવા તો નિષ્ક્રિય વહન દ્વારા થાય છે. ઉદાહરણ તરીકે કે ગ્લુકોઝ, એમિનો એસિડ અને Na+, એટલે કે સોડિયમ આયન જે ગાળણની અંદર આવી ગયા છે એનું શોષણ સક્રિય દ્વારા રીતે થાય છે. જ્યારે નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે એનું અમુક ટકાનું શોષણ કેવું થાય? નિષ્ક્રિય રીતે થાય. વધારે પ્રમાણમાં નથી કરવાનું. નિષ્ક્રિય શોષણ શું કામે થાય? તો કે અહીંયા ગાળણ છે, અહીંયા એની બધું આવી ગયું એટલે અહીંયા 0% છે, અહીંયા વધુ પ્રમાણ છે. એટલે થોડાક પ્રમાણની અંદર નિષ્ક્રિય રીતે અહીંયા શોષણ થાય છે. વધુ પ્રમાણમાં કરું તો સક્રિય જવું પડે, પણ નકામા પદાર્થ છે એનું વધારે પ્રમાણની અંદર શોષણ થતું નથી. થોડાક પ્રમાણની અંદર નિષ્ક્રિય રીતે શોષણ થાય છે. શું કામે થાય છે એ આપણે ગઈકાલની જે એક લાઈન બાકી રાખી હતી એ અને આજની લાઈન છે તે આપણે થોડીક વાર એને ભણવાના છે. પાણીનું શોષણ છે તે પણ નિષ્ક્રિય રીતે ઉત્સર્ગ એકમના જે શરૂઆતનો ભાગ છે PCTનો ભાગ છે એમાં થાય છે. હવે ત્રીજી પ્રક્રિયા છે જેને સ્ત્રાવ કહેવાય છે. મૂત્ર નિર્માણ દરમિયાન નલિકાના કોષો ગાળણમાં કેવા પદાર્થોનો સ્ત્રાવ કરે? તો કે H+, K+ ને એમોનિયાનો સ્ત્રાવ કરે છે.
મૂત્ર નિર્માણનો એક મહત્વનો તબક્કો છે, જે કેવા તો કે જે આપણે માછલી એવા પ્રાણીઓ છે જેમાં રુધિર કેશિકા કુચ ગાળણ નામની પ્રક્રિયા ન થતી હોય એની માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણામાં એટલું મહત્વ નથી. શું કામે તો કે એટલે એનું આ એમ લખ્યું છે મહત્વનો તબક્કો છે, પણ શું કામે તો કે દેહ જળમાં આયનો અને એસિડ બેઝ સંતુલન જાળવવામાં તે મદદ કરે છે. તો અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? ઓકે, તો અહીં એક વિશિષ્ટ એક રચનાની વાત થાય છે. તો શું કહેવા માંગે છે તો કે મૂત્રપિંડ રુધિર કેશિકા કુચ ગાળણનો જે દર છે એના નિયમન માટે ક્રિયાવિધિ થાય છે. તો કે એક કાર્યક્ષમ ક્રિયાવિધિ જક્ષટા રુધિર કેશિકા કુચ ઉપકરણ એટલે કે જેજી એપેરેટસ આવે. જેજી એપેરેટસ નામની રચના આવે. એ શું છે તો કે આપણે હમણાં દોરીએ તો કે જેજીએ એટલે કે જક્ષટા ગ્લોમેરુલર એપેરેટસ એ એક સંવેદનશીલ વિસ્તાર છે જે કોનાથી જોડાવાથી બને તો દૂરસ્થ ગુજરામય નલિકાના કોષીય રૂપાંતરણ અને અંતર્વાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિયમન પામે છે. તો આપણને ખબર છે આ શું છે તો કે બાઉમેનની કોથળી છે. ન્યા શું આવતું હતું તો કે ન્યા અંતર્વાહી ધમનિકા આવતી હતી, અને અંતર્વાહી ધમનિકા છે તે કોની સાથે જોડાય તો કે અહીંયા માનો કે આ છે કયો વિસ્તાર છે તો કે અહીંયા પીસીટી આવશે. પીસીટી પછી શું આવશે તો કે પીસીટી પછી આવશે આપણે હેલેનોપાસ, ને હેલેનોપાસ પછી છે તે લંબાઈને અહીંયા કોની સાથે જોડાય તો કે અહીંયા ડીસીટી સાથે જોડાય છે. આ તો આપણે લાક્ષણિક રીતે આવી રીતે દોરે છે, બાકી ગમે રીતે આવેલું હોય આવી રીતે ગોઠવાય એવું જરૂરી નથી. તો અહીંયા શું ભાગ આવેલો હોય તો કે અહીંયા છે તે આ ડીસીટીનો ભાગ આવેલો હશે. એટલે કેવી રચના થાય તો કે અંતર્વાહી ધમનિકા અહીંયા આવી રીતે હોય, અંતર્વાહી ધમનિકા અહીંયા હોય, અને અહીંથી તમે પસાર થતી જે ડીસીટી છે એનો આડો છેલ્લો તો આવી રીતનો થાય છે. એટલે કે અહીંયા એક પ્રકારનો સંવેદનશીલ વિસ્તાર બને છે જેને જેજી એપેરેટસ તરીકે ઓળખવામાં આવે છે. તે શું કરે છે તો કે તે જે આખો ગાળણનો દર છે એનું નિયમન કરે છે. આ ગાળણનો દર ક્યારે ચેન્જ થાય? માનો કે તમે પાણી અત્યારે પીધું છે, હવે તમે 5 થી 6 કલાક સુધી પાણી નહીં પીવો તો તમારો પેશાબનો રંગ છે પીળા કલરનો થઈ જાય. એ શું કામે થાય તે ક્રિયાવિધિની અંદર ભણવાના છે. એનું નિયમન કોણ કરે તો કે આ જેજી એપેરેટસ છે તે કરે છે. GFR નો ઘટાડો એટલે શું થાય તો કે ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ જે 125 ml પર મિનિટ હતું એમાં ઘટાડો જોવા મળે ત્યારે શું થાય તો કે એ જેજી કોષોને સક્રિય કરે છે. એટલે કે જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસના જે કોષો છે એને સક્રિય કરે. એ શું કરશે તો કે રેનિન મુક્ત કરશે, જે આપણે બીજો રેનિન કીધો હતો ને RENIN, સિંગલ એન વાળો રેનિન, એને મુક્ત કરે છે જે રુધિર કેશિકા ગુચ્છના પ્રવાહને ઉત્તેજિત કરે છે. આમ GFR પાછો સામાન્ય આ ડિટેલમાં નીચે ભણવાના છે, પણ તમારે અહીંયા શું યાદ રાખવાનું છે ખાલી તો કે જેજી એપેરેટસ કોને કહેવાય એ ખાલી અત્યારે યાદ રાખવાનું છે. બાકીનું બધું તમે નીચે ડીપમાં ભણવાના છો. તો અહીંયા કોઈને અહીંયા સુધી કઈ પ્રશ્ન છે કોઈને પ્રશ્ન? ઓકે, તો હવે આપણે આગળ ભણીએ. તો આગળ આપણે શું ભણવાનું છે તો કે આગળ હવે આપણે એ ભણવાના છે કે અલગ અલગ નલિકા છે એના શું કાર્ય છે. તો કે નલિકાના કાર્યો આપણે જોવાના છે. તો પહેલી કઈ નલિકા છે તો કે પહેલી છે પીસીટી છે. તો પીસીટી છે એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોક્સિમલ કોન્વોલેટેડ ટ્યુબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. તો આનું કાર્ય શું છે તો કે આનું કાર્ય છે આપણે ખબર છે કે જે શોષણ કરવાનું ને બધું કાર્ય છે તો એ શેનાથી બનેલી હોય તો કે તે ઘનાકાર અધિચ્છદના કોષોની બનેલી હોય છે. આ કેવા કોષો છે તો કે ઘનાકાર કોષો આવેલા છે, અને કોષોની ઉપર પાછી પ્રવર્ધમય રચના છે કે બ્રશ બોર્ડર નામની રચના જે છે બ્રશ બોર્ડર લાઇક સ્ટ્રક્ચર છે તે આવેલું હોય છે. તો એ શું કરે તો કે સંપર્ક સપાટી વધારે છે. જે આ બ્રશ બોર્ડર છે એ શું કરે તો કે સંપર્ક સપાટી વધારે છે. એને લીધે શું થાય તો કે સંપર્ક સપાટી વધારવાની એને જરૂર શું કામે પડી તો કે આવશ્યક પોષક તત્વો કે જે આપણે જે રુધિરનું ગાળણ થયું એમાં જે ગાળણ જે બનીને આવ્યું હતું એમાં જે આવશ્યક પોષક દ્રવ્યો આવી ગયા હતા, પાછા ઇલેક્ટ્રોલાઇટ્સ આવી ગયા હતા, પાણી આવી ગયું હતું, એ બધાના પુનઃ શોષણ માટે એને સંપર્ક સપાટી વધારે હોય એટલું સારું પડે. એટલે એમાં શું આવેલું હોય તો કે પ્રવર્ધમય સપાટી આવેલી હોય છે. બીજું કાર્ય શું છે એનું તો કે પીએચ અને આયનીય સંતુલન કરે છે. તો પીએચ અને આયનીય સંતુલન કઈ રીતે કરે તો કે દેહ જળ એટલે કે આપણું જે રુધિર છે એની અંદર જો H+, NH3 અને K+ એટલે કે હાઇડ્રોજન આયન, પછી પોટેશિયમ આયન ને જો એમોનિયાનું વધુ પ્રમાણ હશે જરૂર કરતા તો એનો સ્ત્રાવ ક્યાં કરી નાખશે તો કે એ નલિકાની અંદર સ્ત્રાવ કરી નાખશે. અને જો એને એવી લાગે કે બાયકાર્બોનેટની આયનની જરૂર છે આપણે તેનું શોષણ કરી અને પીએચ અને આયનોનું બેલેન્સ કરે છે.
એટલે આ કોનું કાર્ય હતું? તો કે પીસીટી નું કાર્ય હતું. હવે બીજું શું છે? તો કે બીજું છે હેલેનનો પાસ. તો હેલેનના પાસના આપણે બે ભાગ જોઈએ. તે એક તો છે અવરોહી ભાગ અને બીજો કયો ભાગ છે? તો કે બીજો જે ભાગ છે તે આરોહી ભાગ છે. તો અવરોહી ભાગ છે એ સામાન્ય રીતે પાણી માટે કેવો હોય છે? તો કે પાણી માટે પ્રવેશશીલ હોય છે, એટલે કે પાણીને તે બહાર આવવા દે છે. જ્યારે સોડિયમ અને ક્લોરીન ને એ બધા આયનો હોય છે એના માટે તે પ્રવેશશીલ હોતો નથી, એટલે કે એને બહાર ન આવવા. અવરોહી ભાગ કોનો? હેલેનના પાસનો અવરોહી ભાગ છે તે પાણી માટે પ્રવેશશીલ છે, જ્યારે આયનો માટે અપ્રવેશશીલ હોય છે. એનાથી ઊંધું ક્યાં જોવા મળે છે? તો કે એનાથી ઊંધું આરોહી ભાગમાં જોવા મળે છે. તો એમાં શું થાય છે? તો કે તે સોડિયમ અને ક્લોરાઇડ ને એ બધા આયનો હોય એને આવવા દે, પરંતુ પાણી માટે કેવો છે? તો કે પાણી માટે કેવો છે? અપ્રવેશશીલ છે. આ યાદ રાખવાનું. કયો ભાગ કોના માટે પ્રવેશશીલ છે અને કોના માટે અપ્રવેશશીલ છે એ ખાસ આપણે યાદ રાખવાનું છે. એટલું જ હેલેનના પાસમાં આપણે જોવાનું છે. ત્રીજું છે ડીસીટી. તો ડીસીટી શું કરે છે? તો કે ડીસીટી છે તે સોડિયમ આયન અને H2O ના શરતી પુનઃ શોષણ માટે. આ ખાસ યાદ રાખવું. સોડિયમ અને પાણીના શરતી પુનઃ શોષણ માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે એવો પ્રશ્ન પૂછે તો લખ્યું હોય પીસીટી, ડીસીટી, હેલેનનો પાસ, સંગ્રહ નલિકા. તો આપણે તો શું કરે કે પુનઃ શોષણ મોટા ભાગે ક્યાં થાય છે? તો કે પુનઃ શોષણ મોટા ભાગે પીસીટીમાં થાય. તો આપણે એ જવાબ લખીને આવે. પરંતુ અહીંયા કન્ડિશન લખી છે શરતી પુનઃ શોષણ. શરતી પુનઃ શોષણ નામ આવે સોડિયમ અને H2O, તો એમાં કોણ આવશે? તો કે ડીસીટી આવે છે. એનું બીજું કાર્ય શું છે? કે રુધિરના પીએચ અને Na+ અને K+ ના સંતુલન જાળવવા માટે જે HCO3- હશે એનું ગાળણમાંથી શું કરશે? તો કે ગાળણમાંથી શોષણ કરશે. જ્યારે હાઇડ્રોજન આયન, પોટેશિયમ આયન ને એમોનિયાનું શું કરે છે? તો કે એનો પસંદગીમાં સ્ત્રાવ, જેની જરૂર હશે એનો જ તે સ્ત્રાવ કરે છે. પછી જે ચોથો ભાગ છે તે શું છે? તો કે ચોથો ભાગ છે તે સંગ્રહણ નલિકા છે. તો કે સંગ્રહણ નલિકા શું કરે? તો કે સંગ્રહણ નલિકા છે તે સંગ્રહણ નલિકા એ કેવી છે? તો કે સંગ્રહણ નલિકા છે તે લાંબી નલિકામય રચના છે. લાંબી નલિકામય રચના છે જે બાહ્યકથી ક્યાં સુધી? તો કે બાહ્યકથી મજ્જક સુધી લંબાયેલી હોય છે અને ક્યાં ખુલે છે? તો કે તે કેલાઇસિસમાં ખુલે છે. અને એની અંદર શું ઓપન થાય છે? તો કે એની અંદર એક કરતાં વધારે છે તે ડીસીટી ઓપન થાય છે. અને એનું કાર્ય પણ શું છે? તો કે એ પણ છે તે પીએચ અને આયનના સંતુલન માટે, આયનીય સંતુલન માટે શું કરે છે? તો કે ઉપરને બધાની જેમ જ તે હાઇડ્રોજન ને પોટેશિયમ ને બધા આયનોનો સ્ત્રાવ કરશે, જ્યારે બાયકાર્બોનેટનો શું કરે છે? પુનઃ શોષણ કરે છે. H2O ના પુનઃ શોષણ માટેનું મુખ્ય સ્થાન કયું છે? તો કે સંગ્રહણ નલિકા છે. જ્યારે ADH હમણાં ભણશું એન્ટી ડાયુરેટિક હોર્મોનની હાજરીમાં 95% પાણીનું શોષણ ક્યાંથી થાય? તો કે સંગ્રહણ નલિકાથી થાય છે. તો અહીંયા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. છે કોઈને પ્રશ્ન? ના સર. ઓકે, તો આપણે હવે એનું રીડિંગ કરી નાખીએ. તો કે નલિકાના કાર્યો. તો કે નલિકાના કયા કયા કાર્યો છે? તો કે પીસીટી, પેલું તો નિકટવર્તી ગૂંચળામય નલિકા છે. તો કે પીસીટી કેવી સપાટી? તો કે પ્રવાહમય એટલે કે બ્રશ બોર્ડર ધરાવતી ઘનાકાર અધિચ્છદની બનેલી છે જે પુનઃ શોષણ માટે નહીં સપાટીમાં વધારો કરે. લગભગ બધા જ આવશ્યક જે કંઈ આવશ્યક પોષક તત્વો છે, એટલે એમાં ગ્લુકોઝ આવી ગયું, એમિનો એસિડ આવી ગયું, એ બધા પોષક તત્વો જે જરૂરી છે એ બધા 70 થી 80% ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીનું પુનઃ શોષણ આ ખંડ દ્વારા થાય છે. પીસીટી દ્વારા દેહજણુ જે હાઇડ્રોજન આયન, એમોનિયા અને પોટેશિયમ આયનના ગાળણમાં પસંદગીમાં સ્ત્રાવ કરે છે. એટલે કે ગાળણ છે એની અંદર સ્ત્રાવ થાય છે. કોનો? તો કે હાઇડ્રોજન આયન, એમોનિયા અને પોટેશિયમનો. જ્યારે HCO3- એટલે કે બાયકાર્બોનેટ આયન છે એનું શોષણ દ્વારાથી એ બધું કાર્ય આ બધું કરે છે. શું કામે? તો કે પીએચ અને આયનિક સંતુલન જાળવવા માટે કરે છે. હેલેનો પાસ છે તો હેલેના પાસના બે ભાગ છે. ક્યાં કે? એક તો અવરોહી ભાગ છે અને બીજો કયો ભાગ છે? તો કે આરોહી ભાગ છે. તો કે અવરોહી ભાગ શું કરે? તો કે પુનઃ શોષણ કોનું? તો કે આ અવરોહી ભાગમાં પુનઃ શોષણ ન્યૂનતમ થાય છે, એટલે કે ઓછું પુનઃ શોષણ થાય છે. આ ભાગ છે તે મજકના જે આંતરાલીય પ્રવાહીની ઊંચી સાંદ્રતાના નિયમનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કઈ રીતે ભજવે છે એ આપણે નીચે સાંદ્રતાની ક્રિયાવિધિ છે એમાં ભણવાના છીએ.
હેલેના પાસનો અવરોહી ભાગ એટલે કે નીચે ઉતરતો ભાગ છે તે પાણી માટે પ્રવેશશીલ હોય છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે કેવો હોય છે? લગભગ અપ્રવેશશીલ હોય. નીચેની તરફ જતા ગાળણને સાંદ્ર બનાવે છે. માનો કે કઈ રીતે? તો કે તમે અહીંયા છો, અહીંથી શું આવ્યું? ગાળણ આવ્યું. શું આવ્યું? ગાળણ આવ્યું. હવે શું થાય છે? તો કે પાણી છે તે બહાર આવી જાય. પાણી છે તે કેવું આવી ગયું? બહાર આવી ગયું. તો ઉપર જેટલું હતું એની કરતાં નીચે પાણી ઘટી ગયું, એટલે કે એકમ જે કદની અંદર જે બધી ઘટકોની સાંદ્રતા છે એ શું થાય છે? કે પાણી વધી બહાર વયું જાય છે, એને લીધે અહીંયા સાંદ્રતા શું થાય? તો કે સાંદ્રતા વધે છે. કોની? તો કે અંદર રહેલા જે ગાળણ છે એની સાંદ્રતા કેવી થાય છે? તો કે વધે છે. પૂજા પાણી માટે પ્રવેશશીલ છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટનું વહન અહીંયા ક્યાં પહોંચ્યા? તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે લગભગ કેવું હોય છે? અપ્રવેશશીલ હોય છે. અને નીચેની તરફ જતા ગાળણને કેવું બનાવે? સાંદ્ર બનાવે છે. ખબર પડી કઈ રીતે સાંદ્ર બનાવે છે? ખબર પડી કઈ રીતે સાંદ્ર બનાવે છે? ઓકે. હવે આરોહી ભુજા છે એ શું કરે? તો કે પાણી માટે એ પ્રવેશશીલ છે, એટલે પાણીને તે બહાર નીકળવા દેતી નથી, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ્સનું વહન છે તે સક્રિય અથવા તો નિષ્ક્રિય રીતે કરે છે, એટલે કે બહાર એને સક્રિય રીતે અથવા તો નિષ્ક્રિય રીતે જવા દે છે. જેમ જેમ સાંદ્ર ગ્રહણ છે તે ઉપરની તરફ જાય છે, તેમ ઇલેક્ટ્રોલાઇટનું મજ્જક પ્રવાહીમાં જવાથી ગાળણ કેવું થાય? તો કે બંધ થાય. હવે અહીંયા શું થયું? તો કે આ નીચે આવ્યું એટલે પાણી બધું બહાર વયું ગયું. હવે પાછું ઉપરનો ભાગ છે, અહીં ઉપર ચડતું હશે એટલે ત્યાં શું થાય? તો કે Na+ Cl- એ બધું પાછું બહાર જવા મળ્યું. એટલે કે એકમ કદની અંદર જે રહેલા આયનો ઘટકોની સંખ્યા કેવી હતી? તો કે પહેલા હતી એને જેટલી જ થઈ ગઈ. એટલે શું થયું? અહીંયા ઉપર જાય એમ પાછી શું થાય? તો કે સાંદ્રતા ઘટે છે. શું કામે? તો કે Na+ ને Cl- એ બધા હતા એ ક્યાં વયા ગયા? તો કે એ બધા બહાર વયા ગયા. એટલે એકમ કદની અંદર જે બધા ઘટકો હતા એની પાછી સાંદ્રતા કેવી થઈ ગઈ? તો કે ઓછી થઈ ગઈ. સમજાણું? ઓકે. તો હવે આવે છે ડીસીટી. તો ડીસીટીમાં શું થાય? તો કે ડીસીટીમાં સોડિયમ પ્લસ અને પાણીનું શરતી પુનઃ શોષણ થાય છે. કઈ રીતે થાય છે એ આપણે જોશું. કોની હાજરીમાં થાય? કે ADH ની હાજરીમાં થાય. એટલું ખાલી અત્યારે યાદ રાખો. પાણીનું શરતી પુનઃ શોષણ થાય છે. રુધિરના પીએચ અને સોડિયમ પોટેશિયમ સંતુલન જાણવા માટે તે ડીસીટી શું કરે છે? તો કે તે HCO3- નું એટલે કે બાયકાર્બોનેટનું પુનઃ શોષણ કરે છે. હાઇડ્રોજન, પોટેશિયમ અને એમોનિયાના પસંદગી માટે સક્ષમ છે. જ્યારે સંગ્રહણ નલિકા શું કરે? તો કે સંગ્રહણ નલિકા છે એ લાંબી નલિકા છે જે મૂત્રપિંડના બાહ્યકથી મજ્જકના અંદરના ભાગો સુધી લંબાયેલ છે. સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવા માટે મોટા જથ્થામાં પાણીનું પુનઃ શોષણ આ ખંડમાં થાય છે. કોના કયા ખંડમાં? તો સંગ્રહણ નલિકામાં. આ ખંડ છે તે આશ્રિત સાંદ્રતાને જાળવી રાખવા માટે યુરિયાના ઓછા જથ્થાને મજ્જકના આંતરકોષીય ભાગમાં લઈ જાય છે. શું કામે લઈ જાય છે? તે આપણે જે ક્રિયાવિધિ છે એમાં ભણવાના છીએ. તમને જો અહીંયા બતાય છે યુરિયાનો થોડોક ભાગ છે તે અહીંથી શોષણ થયો, જે ક્યાં ગયો? તો કે આંતર મજ્જકનો જે ભાગ છે, મજ્જકનો જે ભાગ છે ત્યાં લઈ જાય છે. તે H+K+ આયનોના પસંદગીમાં સ્ત્રાવ દ્વારા રુધિરના પીએચ અને આયનીય સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે પ્રશ્ન? તો ઉપર આકૃતિ જેટલી ગઈ છે એ આપણે જોઈ લઈએ. તો આપણને મજ્જક પિરામિડ વિશે ખબર છે, રિનલ કોલમ વિશે ખબર છે, બાહ્યક વિશે ખબર છે. આ મૂત્રપિંડ કવચ છે બહાર જે આવેલું હોય છે એ દ્રઢ કેપ્સ્યુલનું બનેલું હોય. યાદ રાખવાનું, દ્રઢ કેપ્સ્યુલ એટલે કે જે ફેસિયા છે એનું કવરિંગ દ્વારા આખું છે તે ઢકાયેલું હોય. મૂત્રવાહિની ખબર છે, મૂત્રપિંડ નિવાપ ખબર છે, મૂત્રપિંડ શિરા ખબર છે, મૂત્રપિંડ ધમની ખબર છે, અને કેલિક્સ એક હોય તો કેલિક્સ કહેવાય ને એક કરતાં વધારે હોય તો કેલાઇસિસ કહેવાય છે. રેડી? આ આકૃતિ સમજાય. પછી શું છે? તો કે અંતરવાહી ધમનિકા વિશે ખબર છે, બહિર્વાહી ધમનિકા વિશે ખબર છે, રુધિર કેશિકા ગુચ્છ વિશે ખબર છે, બાઉમેનની કોથળી, હેલેના પાસને અવરોહી પૂજા, હેલેના પાસને આરોહી પૂજા, બંને ભેગા થઈને હેલેના પાસ બનાવે, વાસા રેક્ટા, સંગ્રહણ નલિકા, દૂરસ્થ ગુચલાંબી નલિકા, નિકટવર્તી ગુચલાંબી નલિકા, એ બધા વિશે તો આપણે ભણી ગયા છીએ. અહીંયા શું જોવા મળે? તો કે અંતરવાહી ધમનિકા જે ખબર છે, બહિર્વાહી ધમનિકા ખબર છે. આનો વ્યાસ વધારે છે, આનો વ્યાસ ઓછો છે. આ બાઉમેનની કોથળિકા છે અને આ શું છે? તો કે પીસીટી છે. રેડી? આ બંને ભેગી રચના છે એને શું કહેવાય? માલ્પિથિયન કાય અથવા તો મૂત્રપિંડ કણ અથવા તો રિનલ કોર્પ્યુસલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક અગત્યની જે છે ગાળણની સાંદ્રતા અને ક્રિયાવિધિ એ આપણે ભણવાની છે. તો બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં.
રેડી મૂત્રગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ. તો કે સાંદ્રતાની ક્રિયાવિધિ છે તે બે જગ્યાએ જોવા મળે છે. કેટલી જગ્યાએ જોવા મળે? તો કે બે જગ્યાએ જોવા મળે છે. મૂત્રની સાંદ્રતાની ક્રિયાવિધિ કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો કે બે જગ્યાએ જોવા મળે છે. તો કે એક કઈ જગ્યાએ? તો એક તો છે વાસા રેક્ટામાં જોવા મળે, વાસા રેક્ટા. અને બીજી કઈ જગ્યાએ જોવા મળે? તો કે હેન્લેના પાસમાં જોવા મળે છે. હેન્લેના પાસમાં જોવા મળે છે. તો કઈ રીતે થાય છે તો એ આપણે આખું જોઈએ. તો કે આ શું હતું? બાહુબેનની કોથળી હતી. પછી અહીંયા આપણે દોરીએ થોડો કેવો ભાગ ડીસીટીનો. હવે આ શું છે? તો કે આ અંતર્વાહી ધમનિકા છે જે બહાર નીકળીને શું બનતું હતું? તો કે તે બહાર નીકળીને બહિર્વાહી ધમનિકા મળતી હતી. હવે આ બહિર્વાહી ધમનિકા છે એનો એક છેડો આપણે જોયું હતું કે શું બનાવતો? તો કે વાસા રેક્ટા બનાવતો હતો. વાસા રેક્ટા બનાવતો હતો. કઈ રીતે બનાવે છે તો આપણે થોડુંક જોઈએ. તો કે અહીંથી ઉપરથી ગયો, નીચે જાય છે અને પછી શું થાય? તો કે અહીંથી પાછો ઉપરની બાજુ આમ આવે છે. અહીંયા થોડુંક ઇરેઝરથી થોડુંક પૂછી નાખે એટલે હું ખબર પડે તમને વધારે કે આ ઉપરથી આવે છે ને એક બાજુ છે તે નીચેથી જાય છે. રેડી? હવે શું થાય? તો કે અહીંથી રુધિર આમ ગયું, અહીંથી રુધિર આમ ગયું, અહીંથી આમ નીચે આવે છે અને અહીંથી પાછું ઉપર જાય છે. તો કે રુધિર કેશિકાનો જે નીચે ભાગ આવે છે એમાં શું થાય છે? તો કે એની અંદર સોડિયમ અને ક્લોરાઇડ આયનો છે. સોડિયમ અને ક્લોરાઇડ આયનો તે શું થાય છે? તો કે અંદર જાય છે. જ્યારે બહાર નીકળતો જે ઉપર સાઈડ વધતો જે ભાગ છે એમાં શું થાય? કે જે આયનો જે સોડિયમ ને ક્લોરાઇડ વાળા આયનો જે અંદર ગયા હતા એને આયનો પાછા અહીંયા શું થાય છે? કે બહાર નીકળી જાય છે. આપણે અહીંયા એક ભણવાની છે કાઉન્ટર કરંટની ક્રિયાવિધિ. કાઉન્ટર કરંટની ક્રિયાવિધિ. તો કાઉન્ટર કરંટ કોને કહેવાય? તો કે એક કરંટ એટલે કે એક પ્રવાહ છે અને બીજો પ્રવાહ છે. બંનેની અંદર બે પ્રવાહ છે, બે પ્રવાહ, અને બંનેની અંદર અલગ અલગ ક્રિયા થાય. અલગ અલગ ક્રિયા થાય એને શું કહેવાય? કાઉન્ટર કરંટ કહેવાય. હવે જો નીચે આવતો ભાગ હતો એમાં શું થતું કે એની અંદર સોડિયમ અને ક્લોરાઇડ આયનો અંદર જતા. જ્યારે બહાર આવતો જે ભાગ છે એમાં પાછું શું થાય? તો કે એને સોડિયમ ક્લોરાઇડ આયનો શું કરે છે? તો કે બહાર નીકળી જાય છે. તો આવી બધી ક્રિયા છે તો થાય શું કામે? તો કે એ એટલા માટે થાય કે આપણે છે મૂત્રને શું કરવું છે? તો કે સાંદ્ર બનાવવું છે. એના માટે તમે જો આકૃતિ જો ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ જો આકૃતિ. આ આકૃતિ છે. રેડી? હવે આમાં તમે જો આ બધો કયો વિસ્તાર છે? તો કે મજ્જકનો વિસ્તાર છે. આ બધો મજ્જકનો વિસ્તાર છે. આ કયો વિસ્તાર છે? તો કે બાહ્યકનો વિસ્તાર છે. હવે ઉપરથી તમે નીચે જાઓ છો એમ જો સાંદ્રતા વધતી જાય છે. અહીંયા 300 મિલી ઓસ્મોલ હતી, અહીંયા 600 મિલી ઓસ્મોલ છે, અહીંયા 900 મિલી ઓસ્મોલ છે અને અહીંયા 1200 મિલી ઓસ્મોલ છે. હવે સામાન્ય રીતે તમે જો આ વસ્તુ જે 300 છે, 600 છે, 900 છે, 1200 છે એને એટલી સાંદ્રતા જાળવી રાખવી જરૂરી છે. શું કામે? તો કે મૂત્રની નિર્માણની સાંદ્રતા જાળવી રાખવા માટે બહારની બાજુ છે તે સાંદ્રતા નિયમિત રીતે એટલે કે સતત આટલી જ રહેવી જરૂરી છે. હવે આપણને ખબર છે કે ગમે તે સાંદ્રતા છે તે એક સરખી જાળવી રાખવા માટે શું કરે? નકર શું થાય? તો કે અહીંયા વધારે સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ શું થઈ? ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ થઈ જાય. રેડી? આ તો બધાને ખબર જ છે. હવે અહીંયા વધારે છે તો મારે અહીંયા વધારે ને વધારે રાખવી છે. અહીંયા ઓછી સાંદ્રતા છે તો મારે ઓછી ને ઓછી રાખવી છે. તો વધારે સાંદ્રતા ક્યાં છે? તો કે મજ્જકમાં છે. જ્યારે ઓછી સાંદ્રતા ક્યાં છે? તો કે બાહ્યકમાં છે. જો હું આ કાઉન્ટર કરંટ જે આપણે નીચે ભણીએ છીએ એવી ક્રિયા ન કરું
તો શું થાય કે મજકની સાંદ્રતા જ્યાં વધુ છે ત્યાંથી બધી વસ્તુ ક્યાં વહી જાય, બાયકમાં વહી જાય, ને બાયકની અંદર જે સાંદ્રતા છે એ શું કરી નાખશે, તો કે વધારી નાખશે. તો એટલી જે સાંદ્રતા અહીંયા જોવા મળે છે એ મારે એટલી ને એટલી જો જાળવવી હોય તો કઈ ક્રિયા કરવી પડે, તો કે કાઉન્ટર કરંટની ક્રિયા કરવી પડે. કાઉન્ટર કરંટની અંદર શું થાય, તો કે કાઉન્ટર કરંટની અંદર બે અલગ અલગ ફ્લો છે, એની અંદર શું થાય છે, તો કે એકની અંદર જે ક્રિયા થાય એની વિરુદ્ધ ક્રિયા ક્યાં થાય, તો કે એની વિરુદ્ધ ક્રિયા છે તે બીજા ફ્લોની અંદર થાય છે. તો એટલી વસ્તુ હું બોલ્યો એમાં કોઈને કઈ ન સમજાણું હોય તો બોલો, ચાલો. એટલી વસ્તુ હું બોલ્યો એમાં કોઈને ન સમજાણું હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? હા કે ના બોલો? નહીં સર. ઓકે, તો આ પ્રક્રિયા આપણે ભણ્યા એ ક્યાં ભણ્યા, તો કે વાસારેક્ટાની અંદર ભણ્યા. હવે જે બીજી પ્રક્રિયા જોવાની છે એ ક્યાં જોવાની, તો કે બીજી પ્રક્રિયા જોવાની છે તે હેનલેના પાસની અંદર જોવાની છે. તો કે હેનલેના પાસની અંદર જે આ પ્રક્રિયા છે તો એ કઈ રીતે થાય, તો કે હેનલેના પાસની અંદર આ પ્રક્રિયા આપણે આકૃતિ દોરી એ રીતે જોવા મળે છે. આ શું છે, તો કે હેનલેના પાસનો અવરોહી ભાગ છે, ત્યારે આ શું છે, તો કે હેનલેના પાસનો આરોહી ભાગ છે. થોડું જાડું થઈ ગયું વધારે પડતું. તો આપણે એવું જોઈએ તો આ કયો ભાગ છે, આરોહી ભાગ છે, અવરોહી ભાગ છે, અને આ કયો ભાગ છે, આરોહી ભાગ છે. તો આપણે અહીંયા એવું જોયું હતું કે અહીંયા જે છે તે શું થાય છે, તો કે અહીંયા જે છે તે પાણી છે તે બહાર નીકળે છે, એવું ભણ્યા હતા આપણે. પાણી છે તે બહાર નીકળી જાય છે. હવે શું થાય, તો કે આપણે ટેક્સ્ટ બુકની અંદર એક લાઈન નથી લખી, જે એક્ઝામ મેડિકલની અંદર આવે છે એટલે હું અહીં લખું છું કે અવરોહી ભાગ છે. તમે જો આ લાઈન તમે અંદર લખશો ને તો જ તમને સમજાશે કે એ લાઈન ટેક્સ્ટ બુક વાળાએ નથી લખી આમાં. કે અહીંયા શું થાય કે અવરોહી ભાગ છે તે પાણી માટે કેવું છે, પાણીને બહાર આવવા દે છે, જ્યારે ઇલેક્ટ્રોનને બહાર આવવા દેતું નથી. પરંતુ ઇલેક્ટ્રોન છે, અરે આપણે ઇલેક્ટ્રોલાઇટ છે, ઇલેક્ટ્રોલાઇટ છે તે અહીંથી થોડા પ્રમાણની અંદર જઈ શકે છે. એટલે શું થયું, તો કે અહીંથી સોડિયમ અને પાણી તો બહાર આવી ગયું, ઇલેક્ટ્રોલાઇટ્સને બહાર આવવા દેતું નથી, પાણીને ખાલી બહાર આવવા દે છે. પણ ઇલેક્ટ્રોલાઇટ્સ છે થોડા જ પ્રમાણની અંદર શું થાય, તો કે અહીંથી અંદર જાય છે. આ જે ઇલેક્ટ્રોલાઇટ્સ જે અંદર ગયા એ જ ઇલેક્ટ્રોલાઇટ્સ અહીંયા પાછળ શું થાય, તો કે બહાર નીકળી જાય છે. તો થયું અવરોહી ભાગની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ્સ અંદર ગયા હતા એને ઇલેક્ટ્રોલાઇટ્સ ક્યાં જાય છે, તો કે બહાર આવી જાય, અહીંયા આવી જાય છે. એને લીધે શું થયું, તો કે અહીંયા પાણી હતું એ બહાર નીકળ્યું, એને લીધે અહીંયા સાંદ્રતા વધી, અહીંયા શું હતું, સાંદ્રતા વધી હતી. હવે અહીંયા શું થયું, ઉપરની સાઈડ ગયા ત્યારે તો કે NaCl બહાર નીકળી ગયા, એને લીધે શું થયું કે સાંદ્રતા જેટલી હતી એટલી જ સાંદ્રતા જેટલી હતી એટલી થઈ ગઈ, એટલે કે સાંદ્રતા ટૂંકમાં નીચે વધી હતી, ત્યારે અહીંયા શું થાય, તો કે અહીંયા સાંદ્રતા પાછી ઘટે છે. એટલું બોલ્યો એમાં કઈને ન સમજાણું હોય તો બોલો. એટલું હું બોલ્યો એમાં કોઈ ન સમજાણું હોય તો બોલો. છે કોઈને એવો પ્રશ્ન? હા કે ના કયો? ઓકે ઓકે, તો ચાલો જો અહીંથી જે NaCl ગયા હતા એ જ NaCl અહીંયા બહાર આવી ગયા, એટલે અંદરની જે કઈ સ્ટ્રક્ચર હતું એમાં છેલ્લે કોઈ પણ જાતનું થતું ફેરફાર થતો નથી. છેલ્લે જે સાંદ્ર મૂત્ર આપણે બને છે, સાંદ્ર મૂત્ર જે બને છે એની માટે કોણ જવાબદાર છે, તો કે સાંદ્ર મૂત્ર બને છે એની માટે મુખ્યત્વે જવાબદાર તો જે પાણીનું શોષણ છે તે આ શું છે, DCT છે, અને અહીંથી શું બને છે પાછું, તો કે સંગ્રહણ નલિકા અહીંથી પાછી આવે છે. તો કે સંગ્રહણ નલિકા છે તેની અંદર શું થાય છે, તો કે વધારે પ્રમાણમાં વધારે માત્રામાં પાણીનું શોષણ અહીંયા થાય છે. તો અહીંયા તમે જોયું NaCl જે અંદર ગયા હતા એ તો બહાર આવી ગયા, ઓલાની અંદર વાસારેક્ટાની અંદર એ પણ શું થતું હતું કે જે NaCl હતું તે અંદર ગયું હતું એ પાછું બહાર આવી જાય છે. એટલે કે એક જે ભાગ છે એની અંદર જે થાય છે એની વિરુદ્ધ ક્રિયા બીજા ભાગની અંદર થાય, એને શું કહેવાય છે, તો કે એને કાઉન્ટર કરંટ તરીકે ઓળખવામાં આવે છે. એવું શું કામે કરવામાં આવ્યું, તો કે જે મજ્જકનો જે ભાગ છે, આંતરલીય ભાગ છે, ત્યાં સાંદ્રતા જાળવી રાખવા માટે આ ક્રિયાવિધિ થાય છે. તો હવે આપણે એનું જે રીડિંગ છે તે કરી લઈએ.
તો કે સસ્તનોમાં સાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે. આપણને ખબર છે જે ગાળણ નીકળતું એની કરતા મૂત્ર કેવું છે, સાંદ્ર છે. કેટલા ગણું સાંદ્ર છે? તો કે 4 ગણું સાંદ્ર છે, એવું અહીંયા લખ્યું છે. 4 ગણું વધુ સાંદ્ર આપણું મૂત્ર બનાવી શકીએ છીએ. તો એની અંદર કોણ ભાગ ભજવે? તો કે હેલેનોપાસ અને વાસા રેક્ટા છે, એમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હેલેનોપાસની બંને ભુજાઓમાં ગાળણનો વિરુદ્ધ પ્રવાહ હોય છે. આપણને ખબર છે આ ભાગ છે અને એની હારે બીજો ભાગ છે. તો એકમાં નીચે પ્રવાહ જાય છે, ત્યારે બીજામાં ઉપરની સાઈડ પ્રવાહ જાય છે. એટલે વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય છે. તે શું કરે? કાઉન્ટર કરંટ કરે. કઈ રીતે? તો કે આ ભાગની અંદર જે NaCl અંદર ગયા હતા એ જ NaCl અહીંયા ક્યાં આવી ગયા? તો કે બહાર આવી ગયા. વાસા રેક્ટાની બંને ભુજાઓમાં પણ કેવો હોય છે? રુધિર પ્રવાહ કાઉન્ટર કરંટ પ્રમાણ, એટલે કે એકમાં નીચે જાય તો પાછો બીજી બાજુ શું કરતો હોય? ઉપરની સાઈડ જતો હોય છે. હેલેનોપાસ અને વાસા રેક્ટાની વચ્ચેની જે નિટકતા છે તે કાઉન્ટર કરંટ અને મજ્જક આંતરલેય પ્રવાહીની વધતી સાંદ્રતાને વિશિષ્ટ પ્રકારે જાળવવામાં મદદરૂપ થાય છે. એટલે કે બાહ્યકમાં જે આ 300 મિલી ઓસ્મોલ જે પ્રતિ લિટર જે હતી, અને અહીંયા બીજું શું કે મજ્જકને અંદર 1200 મિલી ઓસ્મોલની જે સાંદ્રતા હતી તે જાળવવામાં કોણ મદદ કરે? તો કે વાસા રેક્ટામાં જે થતું કાઉન્ટર કરંટ અને હેલેનોપાસની અંદર જે કાઉન્ટર કરંટ થાય છે તે મદદરૂપ થાય છે. NaCl નું પરિવહન છે હેલેનોપાસની આરોહી ભુજા દ્વારા થાય છે, જે વાસા રેક્ટાની અવરોહી ભુજા દ્વારા ફેરબદલી પામે છે. હવે શું થતું હતું? આરોહી ભુજા દ્વારા NaCl બહાર આવ્યું, એ જ NaCl પાછું ક્યાં ગયું? તો કે અહીં જો લખ્યું છે વાસા રેક્ટાની અવરોહી ભુજા. અવરોહી ભુજા એટલે તો કે અવરોહી ભુજામાં આપણે અહીંયા જોયું હતું ને, અવરોહી ભુજા એટલે કે જે નીચે ઉતરતી એ ભુજા. ક્યાં ગયો? અહીંયા. તો અહીંયા શું કીધું કે હેલેનોપાસની આરોહી ભુજા દ્વારા જે NaCl છે તે બહાર નીકળે છે, તે પાછા કોના દ્વારા લેવાય છે? તો કે એ જ NaCl પાછા છે તે વાસા રેક્ટાની જે અવરોહી એટલે કે નીચે ઉતરતી જે ભુજા છે એના દ્વારા લેવાય છે, એટલે કે એના દ્વારા શોષાય છે. સમજાણું? કે નો સમજાણું? સર હા બોલો. આ જે Na+ અને Cl- તો એ પાછું વાસા રેક્ટામાં જાય. પણ હવે ધારો કે આપણે આખું કઈ રીતે હોય કે આપણે ટૂંકમાં શું કરવાનું છે કે મજ્જકની અંદર સાંદ્રતા જાળવી રાખવાની છે, એટલે એ બધું ઠાલવવાનું ક્યાં હોય? મજ્જકની અંદર જ હોય. હવે શું થાય તો કે મજ્જકમાંથી એ બધું ક્યાં ન હોઈ જાય? તો કે મજ્જકમાંથી એ બધું બાહ્યકમાં ન હોઈ જાય, એટલે શું કરશે? એક જગ્યાએથી લેશે, બીજી જગ્યાએ એ મૂકી દેશે. હવે બીજી જગ્યાએથી પાછું એ ઉપાડશે, ત્યારે પાછું બીજી જગ્યાએ એ મૂકી દેશે. એટલે ટૂંકમાં એને વસ્તુ લેવાય પાછું મુકાઈ જાય, પાછી લેવાય પાછી મુકાઈ જાય. સમજાણું? એવી રીતે ફેરબદલી પામતી જાય. એટલે શું છે કે જે અંદર મજ્જકની અંદર જે સાંદ્રતા છે એ બધી પ્રસરણ પામીને મજ્જકની અંદર જે સાંદ્રતા છે એને લીધે એ બધું પ્રસરણ પામી બાહ્યકની અંદર ન હોય, એને લીધે આ બધું થાય. રેડી? સમજાણું? હા સર. હવે NaCl છે એ આંતરાલય પ્રવાહીને વાસા રેક્ટાની આરોહી ભુજા દ્વારા પાછું આપવામાં આવે છે. જો ખબર પડી? NaCl અને શું કે NaCl જે છે આપણે આ NaCl કેવી રીતે લખ્યું છે? Na+ ને Cl- રીતે લખ્યું. આ લોકોએ કેવું લખ્યું છે? NaCl બેને ભેગા કરીને લખ્યું છે. આંતરાલય પ્રવાહીને વાસા રેક્ટાની આરોહી ભુજા દ્વારા પાછું આપવામાં આવે. એટલે આપણે આમ જોયું હતું, આ શું હતું? બાઉમેનની કોથળી હતી, આખું આવી રીતે હતું. અહીંથી આમ આવ્યું અને ત્યાંથી પાછું આમ ગયું, આમ હતું. અહીંથી શું થતું હતું? અંદર જતું હતું. અહીંથી શું થતું હતું? બહાર આવતું હતું. તો અહીંયા શું લખ્યું? NaCl આંતરાલય પ્રવાહીને વાસા રેક્ટાની આરોહી ભુજા દ્વારા પાછું આવે. તો આ જો આંતરાલય પ્રવાહીને વાસા રેક્ટા પાછું આપી દે છે. કઈ ભુજા? તો કે ઉપર ચડતી ભુજા. આને શું કહેવાય? આરોહી ભુજા કહેવાય. આવું ભણ્યા આપણે નીચે. ઓકે. એટલે ટૂંકમાં શું થયું તો કે વાસા રેક્ટામાં જે નીચે જે આકૃતિ દર્શાવી છે ને એ ટૂંકમાં ઉપર બધું લખ્યું છે, એ બધું નીચે આકૃતિમાં આપણે સહેલાઈથી દર્શાવી દીધું છે. આવી જ રીતે યુરિયાનો થોડોક એવો જથ્થો છે હેલેનોપાસના પાતળા અવરોહી ભાગમાં દાખલ કરાય છે. કોના દ્વારા? તો કે એ હેલેનોપાસમાં ક્યાંથી આવ્યો? તો કે આપણે હમણાં જોયું હતું સંગ્રહણ નલિકા છે, થોડોક યુરિયાનો ભાગ છે એ શું કરે? શોષી લઈને એ બધો ક્યાં મોકલી દે છે? તો કે હેલેનોપાસના જે આરોહી ભાગ એટલે ઉપર ચડતો ભાગ છે એમાં નાખી દે. શું કામ? તો કે ન્યા સાંદ્રતા જાળવી રાખવા માટે. જો અહીંયા દેખો, જે સંગ્રહણ નલિકા દ્વારા પાછો આંતરાલય ભાગમાં પરિવહન પામે છે. એટલે ટૂંકમાં શું થાય? ઉપર કઈ ગયું ત્યાં જોઈ લે. અહીંયા હતું,
આ યુરિયા છે, યુરિયા બનીને અહીંયા આવ્યો, અહીંયા યુરિયા બનીને આવ્યો, એ ક્યાં થયો? તો કે અહીંથી શોષણ થયો, એ યુરિયા પાછો ક્યાં વહી ગયો? તો કે એ આખો પાછો આ જે આરોહી ભાગ છે એમાં હોય, એ પાછો ફરીને ક્યાં જશે? તો કે પાછો અહીંયા જ. શું કામે? તો કે અહીંની સાંદ્રતા જાળવવા માટે, સાંદ્રતા જાળવવા માટે. રેડી? સમજાણું? એને ફરે રાખે. પછી શું થાય છે? તો કે ઉપર વર્ણવેલ પદાર્થોના જે પરિવહન છે કોના દ્વારા થાય? તો કે હેલેના પાસ અને વાસારેક્ટાની વિશિષ્ટ વ્યવસ્થા દ્વારા થાય છે, જેને શું કે કાઉન્ટર કરંટ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયાવિધિ શું કામે થાય? તો કે મજ્જકના આંતરિક પ્રવાહીમાં સાંદ્રતા જે ઢોળાંશ છે, જે ઉપર બાહ્યકમાં ઓછી ને નીચે વધારે છે, એને જાળવી રાખવા માટે મદદ કરે છે. આવા આંતરાલીય પ્રવાહી ઢોળાંશની હાજરી સંગ્રહણ નલિકા દ્વારા પાણીના સરળ અવશોષણમાં મદદ કરે છે. એટલે કે જો અહીંયા શું થાય છે? તો કે અહીંયા સાંદ્રતા વધુ છે, એને લીધે શું થાય? કે પાણી છે એ મોટા પ્રમાણની અંદર શોષણ થાય છે, ને એને લીધે શું થાય? તો કે મૂત્ર છે તે સાંદ્ર બને છે. અને ગાળણને શું કરે? તો કે સાંદ્ર બનાવવા મદદ કરે છે. માનવ મૂત્રપિંડો છે તે પહેલાના સાપેક્ષ, એટલે કે શરૂઆતનું જે ગાળણ હતું એની કરતાં 4 ગણું વધુ સાંદ્ર મૂત્ર બનાવે છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. છે કોઈને પ્રશ્ન? ઓકે, હજી આપણે ભણવાનું છે બાયોલોજી બીજા સરનો અત્યાર લગી. એટલે હવે અત્યારે આપણે કઈ ક્રિયાવિધિ ભણ્યા? તો કે ગાળણની જે સાંદ્રતાની ક્રિયાવિધિ છે તે આપણે અત્યારે ભણ્યા છે. હવે મૂત્રપિંડના જે કાર્યનું નિયમન છે, જેમાં રેનિન આવશે, એન્જિયોટેન્સિન આવશે, એન્જિયોટેન્સિન 1 આવશે, એન્જિયોટેન્સિન 2 આવશે, એના દ્વારા કઈ રીતે નિયમન થાય અને એની ક્યારે જરૂર પડે એ પાછું ડીપની અંદર ભણવું પડશે આખી મિકેનિઝમ. એટલે આપણે એ અત્યારે લેતા નથી. હવે આપણે અત્યારે શું લઈએ? તો કે આપણે અત્યારે મૂત્ર નિકાલની પ્રક્રિયા અત્યારે ભણીએ છીએ. તો મૂત્ર નિકાલ ક્યારે કરવાનો થાય? તો કે જ્યારે પેશાબ એટલે કે મૂત્ર છે તે બનીને ક્યાં આવી ગયું? તો કે મૂત્ર બનીને મૂત્ર પિંડ છે નીવાપત્તો એમાં આવી ગયું, ત્યાંથી મૂત્રવાહિની દ્વારા ક્યાં આવી જાય છે? તો કે મૂત્રાશયની અંદર સંગ્રહ થાય છે. અમુક સમય પછી તમને જ્યારે એવું લાગે કે મારે હવે પેશાબ કરવા જવું પડશે, તો કે યુરિન આપણે પેશાબ કરવા જવું પડશે, તો ત્યારે શું થાય છે? તો એ આપણે ત્યારે ભણવાનું છે. તો કે ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર અંતમાં ક્યાં જાય? તો કે મૂત્રાશયમાં જાય છે, જ્યાં તે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ દ્વારા ઐચ્છિક સંકેતો મળે નહીં ત્યાં સુધી તે સંગ્રહ પામે છે. એટલે શું થાય? તો કે આખું જે મૂત્રાશય આપણું હોય તે આ રીતનું હોય. અહીંથી એક મૂત્રવાહિની આવે, બીજી મૂત્રવાહિની આવે, એ પાછી આમ સીધી ન આવે, જે આખી આપણી કોથળી હોય ત્યાંથી આમ પાછળથી આવીને આ બાજુ ખુલે, પાછળથી આવીને આ બાજુ ખુલે. હવે શું થાય? તો કે આ સંકેતો અહીંયા માનો કે એટલે અત્યારે થોડુંક એટલું ભરેલું છે તો કોઈ પણ જાતનો સંકેત આવશે નહીં. હવે શું થાય? એક મિનિટ, આપણે પેન છે ને એ ચેન્જ કરીને થોડું કરે તો તમને વધારે સમજાય. હાઇલાઇટર ક્યાં ગયું? તો કે આવ્યું. તો કે અત્યારે ખાલી એટલું મૂત્ર ભરેલું છે તો તમને કંઈ પણ એક પ્રકારના સંકેતો નહીં પડે. પણ આપણી જે આ આખી મૂત્રાશય જ્યારે આખું ભરાઈ જાય ત્યારે શું થાય? તો કે જ્યારે આખું આ મૂત્રાશય છે તે ભરાઈ જાય ત્યારે આ જે મૂત્રાશયની અંદર છે તે સ્ટ્રેસ રિસેપ્ટર આવેલા હોય છે, એટલે કે દબાણ. જ્યારે એ ખેંચાય એટલે શું થાય? તો કે એ દબાણ અનુભવે. માનો કે જ્યારે આ છે એ ભરાવાની શરૂઆત કરે, જ્યારે થોડું ભરાયેલું છે ત્યારે દિવાલ ઉપર લાગતું દબાણ કેવું હોય? ઓછું. જ્યારે આખું ભરાઈ જાય ત્યારે શું થાય? તો કે દબાણ ઉપર એટલે કે દિવાલ ઉપર વધારે પ્રમાણમાં દબાણ લાગવા મળે. એને લીધે શું થાય? તો કે ત્યાંથી જે બધી ચેતાઓ મગજ તરફ જાય ત્યારે એને લીધે તે એક્ટિવ થાય. એટલે કે આ સંકેતો મૂત્રાશયની અંદર મૂત્ર ભરાઈ જતા તેની દિવાલ ખેંચાવાને કારણે પ્રેરાય છે. મૂત્રાશયની દિવાલ ઉપરના ખેંચાણ જે ગ્રાહકો એટલે કે જે રિસેપ્ટર આવેલા હોય છે તેના સંકેતો ક્યાં જાય? તો કે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મોકલાય. હવે ત્યારે આપણને ખબર પડે કે હવે મારે પેશાબ કરવા જવું પડશે. CNS થી મૂત્રાશયના જે સરળ સ્નાયુઓ આપણે બે પ્રકારના સ્નાયુ ભણવાના છે. એક તો છે કંકાલ સ્નાયુઓ આવશે અને બીજા પ્રકારના જે આવશે તે સરળ સ્નાયુઓ આવશે. સરળ સ્નાયુઓ છે તે કેવા હોય? તો કે તે અનિયમિત આકારની ગોઠવણી ત્રાકાકાર જે કોષોના બનાવે ડીપમાં 7મા ચેપ્ટરમાં આપણે ભણશું. પણ એ શું કરશે? તો કે આ સરળ સ્નાયુઓ જે છે તે મૂત્રાશયની દિવાલોમાં આવેલા હોય એને શું કરશે? સિગ્નલ મોકલશે. હવે આ સરળ સ્નાયુઓ છે તે શું થાય? તો કે સંકોચન પામે. એને લીધે શું થાય? કે મૂત્ર માર્ગની અંદર જે મુદ્રિકા સ્નાયુઓ કે એના વાલ્વ આવેલા હોય એ ખુલે અને એની લીધે શું થાય? તો કે એને લીધે છે તે મૂત્રનો નિકાલ થાય છે.
એટલે શું થાય, શીતલન હેતુ સમાંતર પ્રેરક સંકેતો સર્જાય, એટલે કે એને જેવું ઓલું આપણી જે મૂત્રાશય તે સંકોચાઈ જાય, સંકોચન શરૂ થાય એની સાથે જ સાથે એ વાલ ખોલવાના સંકેતો, એટલે કે બે સમાંતર ક્રિયાઓ થાય છે એ થાય છે. એને લીધે શું થાય તો કે મૂત્ર છે તે મુક્ત થાય છે. મૂત્ર મુક્તિની જે આ ક્રિયા છે એને શું કહેતું કે મૂત્ર નિકાલ તરીકે ઓળખવામાં આવે છે. તેને અસર કરતી ચેતાકીય જે ક્રિયાવિધિ છે, એટલે કે આખી જે પ્રક્રિયા થાય, પહેલા જે મૂત્રાશય ભરાણો એને લીધે એ દિવાલ ઉપર જે દબાણ વધ્યું એને લીધે એના સંકેતો ઉત્પન્ન થયા, એ મગજમાં ગયા, મગજમાંથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં એ પ્રોસેસ થાય કે મૂત્રાશયમાંથી આવે ત્યારે સંકેતો આવે છે, એટલે ત્યાંથી પાછો ઉર્મિવેગ જનરેટ થયો, એ પાછો ક્યાં ગયો તો કે જે સરળ સ્નાયુઓ જે હતા ડેટ્રુસર મસલ ઓફ યુરેટર એમાં ગયા, આપણે યુરિનરી બ્લેડર એટલે કે ડેટ્રુસર મસલ ઓફ યુરિનરી બ્લેડર એટલે કે યુરિનરી બ્લેડર એટલે કે એને ગુજરાતીમાં મૂત્રાશય કહેવાય, એના જે મસલ હોય તે શું કરશે તો કે સંકોચન પામશે ને એને લીધે શું થાય તો કે આખી જે વાલ્વ જે મૂત્રા આપણે શું કીધું અહીંયા મુદ્રિકા સ્નાયુ હતા મૂત્ર માર્ગના એ શું કરે છે હારવાર ખુલે છે. તો કે આખી આ જે પ્રોસેસ છે એને શું કહે મૂત્ર નિકાલ પ્રતિક્રિયા એટલે કે મૂત્ર નિકાલને ઇંગ્લિશમાં મિચ્યુરેશન કે મિચ્યુરેશન રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એક પુખ્ત મનુષ્ય છે તે પ્રતિ દિવસ એટલે કે એક દિવસમાં 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર ઉત્સર્જિત કરે. મૂત્રની લાક્ષણિકતા હવે કઈ કઈ તો કે મૂત્ર શું છે તો કે સામાન્ય સ્વસ્થ વ્યક્તિનું મૂત્ર હોય તે આછા પીળા રંગનું હોય, થોડુંક એસિડિક હોય, એની પીએચ કેટલી હોય તો 6 હોય છે, વિશિષ્ટ વાસ ધરાવતું હોય, એ કોને લીધે હોય તો એની અંદર જે યુરિયા આવેલો હોય એને લીધે હોય છે. સરેરાશ 25 થી 30 ગ્રામ યુરિયા છે તે ઉત્સર્જિત થાય છે એક દિવસની અંદર. વિશિષ્ટ પરિસ્થિતિઓની અંદર મૂત્રના ગુણધર્મો છે એને અસર કરતી પ્રક્રિયાઓ થાય. માનો કે તમારા શરીરની અંદર છે કોઈ પણ જાતનો ફેરફાર થાય, તમને તાવ આવે તો ડાયરેક્ટ ડૉક્ટર શું કરે છે કે બ્લડનો રિપોર્ટ કરાવશે, યુરિનનો રિપોર્ટ કરાવશે. યુરિનના રિપોર્ટથી શું ખબર પડે તો કે એની અંદર જે પોટેશિયમ સોડિયમ એના બધા આયનના અલગ અલગ લેવલ હોય એના આધાર ઉપર તે બધું નક્કી થતું હોય. માનો કે કોકને કિડની ખરાબ થઈ ગઈ હોય તો એ લોહી આપણે બ્લડના રિપોર્ટ ઉપરથી અથવા તો યુરિન રિપોર્ટ ઉપરથી કઈ રીતે ખબર પડે તો કે બ્લડના રિપોર્ટની અંદર જો પોટેશિયમનું લેવલ છે તે લગભગ 7 કે એની આજુબાજુ થઈ જાય તો એનું હૃદય છે તે ગમે ત્યારે બંધ થઈ જાય. શું કામ કે એ પોટેશિયમ એટલું બધું વધી, અને પોટેશિયમ છે ને સોડિયમ આયન છે એ બંને ક્યાં આપણે ઉપયોગમાં આવે છે તો કે એ આપણા ચેતા પેશી છે એના એક્ટિવેશનમાં, એટલે આપણે જે ધ્રુવીકરણ ને વિધ્રુવીકરણ ને એ બધું ભણ્યા હતા ને એ બધું થવા માટે એ બધા આયનોની જરૂર પડે છે. તો વિવિધ પરિસ્થિતિઓ મૂત્રના ગુણધર્મો ઉપર અસર કરે છે. મૂત્રનું પૃથ્થકરણ એટલે કે એની લેબોરેટરી છે તે ચયાપચયિક અનિયમિતતાઓ અને સાથે સાથે મૂત્રપિંડની ખામીઓના ડાયગ્નોસિસમાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે મૂત્રમાં જે ગ્લુકોઝ જો હોય તેને ગ્લાયકોસુરિયા તરીકે ઓળખવામાં આવે અને કીટોન બોડી જો આવે તો એને કીટોનુરિયા તરીકે ઓળખવામાં આવે છે, જે ડાયાબિટીસ મલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસ ઇન્સિપિડસ, ડાયાબિટીસ મલાઇટસ પણ આવે છે. ડાયાબિટીસમાં 2 પ્રકાર હોય છે. તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, છે કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન છે? ના સર. ઓકે, તો ઉત્સર્જનની અંદર અન્ય અંગોનો શું ફાળો છે આપણે અત્યારે ભણીએ. રોલ ઓફ ધી અધર ઓર્ગન એક્સક્રિએશન. તો કે મૂત્રપિંડ સિવાય આપણા ફેફસા, યકૃત, ત્વચા પણ ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં મદદ કરે છે. તો કે યકૃત કઈ રીતે કરે? યકૃત છે એ તો યુરિયાનું નિર્માણ કરે છે, એવી રીતે પછી બિલીરુબિન, બિલીવર્ડિન જે રક્તકણોના તૂટવાથી જે નિર્માણ પામ્યા છે એ બધાને પિત્ત દ્વારા આપણે પાચન માર્ગમાં મોકલે છે, જ્યાં મળ દ્વારા એ બધું બહાર નીકળે છે. તો કઈ રીતે થાય તો ડિટેલમાં ભણીએ. તો કે ફેફસા છે એ પ્રતિ દિવસ મોટી માત્રામાં 200 ml પ્રતિ મિનિટ ના દરથી CO2 ને બહાર મોકલે છે અને પાણીની પર્યાપ્ત માત્રાનો નિકાલ કરે છે. એટલે મેં તમને કીધું હતું ને કે આપણે કોઈ પણ કાચ છે ત્યાં ઉચ્છ્વાસ મોઢાથી આમ કરીએ, ફૂંક મારી ઉચ્છ્વાસની રીતે, તો ત્યાં તમને થોડોક ભેજ જોવા મળે. એ શું કામ તો કે પાણીની લીધે જોવા મળે છે. યકૃત છે એ આપણા શરીરની મોટી ગ્રંથિ છે જે બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટ્રોલ, વિઘટિત સ્ટીરોઇડ જે અંતઃસ્ત્રાવ હોય, નકામાં વિટામિન છે જે કારણ વગરના જે વિટામિન્સ છે તે, એટલે કે માનો કે વિટામિન્સનો છે કોઈ દિવસ સંગ્રહ થતો નહીં. આપણે જે પાચનવાળું હ્યુમન ફિઝિયોલોજી પહેલું લેક્ચર ભણ્યા તેમાં બોલ્યો હતો હું, તો કે વિટામિન્સ છે વધારાના ઔષધો ધરાવતા પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને મોટાભાગના આ પદાર્થો પાચકના નકામા પદાર્થો એટલે કે મળ સાથે ક્યાં વહી જાય તો કે બહાર વહી જાય છે. ત્વચામાં 2 પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે, એક તો પ્રસ્વેદ ગ્રંથિ અને એક છે સ્નિગ્ધ ગ્રંથિ છે, જેને સિબેશિયસ ગ્લેન્ડ કહેવાય, અને ઓલી જે ગ્લેન્ડ છે એને સ્વેટ ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. પરસેવો છે તે શું કરે તો કે પરસેવો છે તે પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. એના દ્વારા કોનો નિકાલ થાય તો કે NaCl
એટલે કે તમે આમ જોશો ને ક્યારેક પરસેવો મોઢામાં વહી ગયો તો ખારો એનો સ્વાદ કેવો આવે, ખારો આવે. કોને લીધો કે એમાં NaCl હોય. એટલે ઓછી માત્રાની અંદર યુરિયા અને લેક્ટિક એસિડ વગેરે ધરાવતું જલીય પ્રવાહી છે. પરસેવાનું મુખ્ય કારણ શું છે? તો કે પરસેવાનું મુખ્ય કારણ છે શરીર સપાટીને ઠંડુ રાખવાનું છે. માનો કે તમે તડકામાં 5 થી 10 મિનિટ ઉભા રહો, તમારા શરીર ઉપર પરસેવો થઈ જાય. શું કામે થઈ જાય? તો કે તમારા શરીરનું તાપમાન છે જરૂર કરતાં વધી ન જાય એટલા માટે પરસેવો લાવશે. અને એ શું થાય? તો કે જે તડકો હોય એ તડકાની અને આપણા શરીરની ઉષ્મા છે એ બંનેનું શોષણ કરીને એ બાષ્પીભવન પામે. એને લીધે શું થાય? તો કે આપણા શરીરનું ટેમ્પરેચર તે નીચું આવે, એટલે કે ઠંડુ રાખવાનું કામ કરે છે. તે ઉપર દર્શાવેલા કેટલાક નકામા પદાર્થોને દૂર કરવામાં પણ મદદ કરે છે. હવે આપણે જોયું સિબેસિયસ ગ્લેન્ડ. તો સિબેસિયસ ગ્લેન્ડનું કામ શું છે? તો કે તે સેબમ દ્વારા કોનો સ્ત્રાવ એટલે કે નિકાલ કરે, કે સ્ટીરોઇડ, હાઇડ્રોકાર્બન્સ અને મીણ જેવા કેટલાક પદાર્થોનું કામ કરે છે. તમારા મોઢા ઉપર મોટાભાગે આ વધારે એક્ટિવેટ હોય અને એને લીધે શું થાય? તો કે તમારું મોઢું છે તે ઓઇલી સ્કિન ધરાવતું હોય છે. બધા શું કરશે? તો કે ઓઇલી સ્કિન હશે ને તો વધારે પડતા ફેસ વોશ ને એ બધું યુઝ કરીને શું કરશે? તો કે મોઢું તમે ફેસ વોશથી વધારે પડતા જે હાઈલી બધા બહુ મોંઘા જે ફેસ વોશ આવે એનાથી શું થાય? તો કે જે તમારા સ્કિન ઉપર મોઢાની ઉપર જે ઓઇલનું જે લેયર હોય ને એને દૂર કરનાર. હવે એ ઓઇલનું લેયર જેવું દૂર થશે ને એટલે તમારી ચામડી છે તે તણાવવા માંડે છે. તમારા મોઢાની જે ચામડી છે તે તણાવવા માંડે. એટલે કે તમારે મોઢાની જો સ્વસ્થ રાખવું હોય તો કોઈ પણ જાતના ફેસ વોશ કે સાબુ ક્યાંથી નહીં ધોવાનું. ખાલી પાણી જે નળનું પાણી હોય, હુંફાળું કે ઠંડુ પાણી હોય, એનાથી શું કરવાનું? 5 થી 6 વાર આખા દિવસની અંદર મોઢું તો તમારે જે મોઢાની અંદર જે ખીલ ને એ બધા હોય એ પણ સારા થઈ જાય. તો આપણે વાત કરતા હતા સિબમની. તો સિબમ શું કરે છે? તો કે સિબેસિયસ ગ્લેન્ડ શું કરે? તો કે સિબમ દ્વારા સ્ટીરોઇડ, હાઇડ્રોકાર્બન અને મીણ જેવા પદાર્થો છે એનો નિકાલ કરે છે. આ સ્ત્રાવ છે ત્વચાને રક્ષણાત્મક ત્વેલી કવચ પ્રદાન કરે છે. શું તમે જાણો છો કે નાઇટ્રોજન કચરો ખૂબ ઓછો જથ્થો છે લાળ દ્વારા પણ નિકાલ પામે? એટલે ટૂંકમાં એ આપણને એમ કહે છે કે લાળ છે તે થોડાક એવા પ્રમાણની અંદર નાઇટ્રોજન યુક્ત કચરો છે એનો પણ નિકાલ કરે છે. તો હવે 1 મિનિટ તમે છે તે હોલ્ડ કરજો, ખાલી 1 મિનિટ પૂરતી. તો અહીંયા આપણે અત્યારે ચલાવ્યું એટલામાં કોઈને કંઈ વાંધો હોય તો પ્રશ્ન પૂછી લો. ચાલો, છે કોઈને પ્રશ્ન? જીલ, હેતવી, દર્શનાબેન, જીલ, કશ્યપ, નેહા, સત્યમ, શ્રેયા, અત્યારે જે કંઈ ચાલ્યું એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો. તો હજી સરને આવવાનું થોડીક વાર છે તો આપણે નેક્સ્ટ ટોપિક ભણી લઈએ. અત્યારે એ કયો છે તો કે ઉત્સર્જન તંત્રની અનિયમિતતા વાળું જે ચેપ્ટર શું ટોપિક છે આપણે અત્યારે ચલાવ્યું. તો કે એની અંદર શું જોવાનું છે? તો કે એની અંદર છે પહેલી વસ્તુ છે એ છે યુરેમિયા. તો કે યુરેમિયાની અંદર શું થાય? તો કે મૂત્રપિંડની ખામીને કારણે એ શું થાય કે રુધિરનો છે તે જથ્થો એટલે કે રુધિરને બરોબર ફિલ્ટર કરી શકતું નથી. એને લીધે શું થાય કે યકૃત દ્વારા જે યુરિયાનું ઉત્સર્જન થયું, જે આપણા રુધિરમાં ભર્યું, એ આખા રુધિરની અંદર ફરતું રહે છે. એને લીધે શું થયું? તો કે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય છે. આ સ્થિતિને શું કે યુરેમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે યુરેમિયા છે એ શું થાય? તો કે આપણા શરીરની અંદર યુરિયા ફરતું રહે. હવે યુરિયા છે એ તો આપણને ખબર છે કે એમોનિયામાંથી યુરિયા બન્યું, એટલે નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે તે ઝેરી છે, તે શું કરે? આપણા શરીરને નુકસાન કરે છે, જે ઘણી બધી નુકસાનકારક અને મૂત્રપિંડને નિષ્ફળતા તરફ દોરી જાય છે. આવા દર્દીને શું કરવામાં આવે? તો કે આવા દર્દીને હિમોડાયાલિસિસ તરીકે ઓળખાતી જે પ્રક્રિયા છે તેમાંથી પસાર કરવું પડે છે. જેની કિડની ફેલ થઈ ગઈ હોય એને. તો એમાં શું થાય? તો કે એની અંદર એક પ્રકારનું એને હિમોડાયાલિસિસની પ્રક્રિયાની અંદર શું થાય એ આપણે અત્યારે જોઈએ. તો કે એની અંદર એક આવી શું કહેવાય કે એક રચના હોય. આ એક પાત્ર છે એની અંદર છે સેલોફેન નામની ટ્યુબની એક રચના હોય, જે કેવી હોય? તો કે એ પ્રવેશશીલ હોય છે, પસંદગીમાન પ્રવેશશીલ હોય. હવે આ નળીની ફરતે શું હોય? તો કે આ નળીની ફરતે વિવિધ પ્રકારના ભાગો ભરેલા હોય છે. આખું આ જે પાત્ર છે આખું અહીંયા ભરેલું હોય. એની અંદર શું ભરેલું હોય? તો કે એની અંદર આપણા રુધિરમાં જેટલા ઘટકો છે ને એ બધા રુધિર રસની અંદર જેટલા ઘટકો છે એ બધા અહીંયા મૂકેલા હોય છે. હવે આની અંદર રાખવામાં શું નહીં આવ્યું? તો કે જેટલા રુધિરની અંદર રુધિર રસની અંદર જેટલા પ્રમાણમાં પોટેશિયમની સાંદ્રતા જરૂર હોય એટલી સાંદ્રતામાં પોટેશિયમ હશે, જેટલી માત્રાની અંદર સોડિયમની જરૂર હશે એ બધી વસ્તુ આની અંદર હશે. એટલે કે સોડિયમ, પોટેશિયમ જેટલી જરૂર છે એટલી વસ્તુ તે આની અંદર ભરેલી હશે.
હવે શું થાય તો કે માનો કે જે માણસને ડાયાલિસિસ કરવામાં આવે એમાંથી રુધિર લેવામાં આવે, આખી નળી જ લગાડેલી હોય અને આખું આ મશીન આની સાથે જોડેલું હોય છે. એની અંદર શું નાખવામાં આવે તો કે એની અંદર હિપેરિન એડ કરવામાં આવે. એટલે શું થાય તો કે એ જે રુધિર છે તે ગંઠાઈ જતું નથી. હવે આ હિપેરિન યુક્ત છે રુધિર છે એને આમાંથી પસાર કરવામાં આવે છે. તો આપણને ખબર છે બહાર શું છે તો કે રુધિર રસની અંદર જેટલી વસ્તુ છે ને એટલી બધી વસ્તુ આમાં હશે. જેટલા પ્રમાણની અંદર આપણા રુધિર રસની અંદર જરૂર હોય એટલો સોડિયમ આયન હશે, પોટેશિયમ આયન હશે. અહીંયા કઈ વસ્તુ નહીં હોય તો કે નાઇટ્રોજન યુક્ત વેસ્ટ જે છે તે આમાં હશે નહીં. એટલે શું થાય કે જ્યારે રુધિર છે તે અહીંથી પસાર તમે કરો એટલે જે વધારે પડતો જે વેસ્ટ છે એ બધો ક્યાં જશે તો કે વધારે પડતો જે બધો વેસ્ટ છે તે બધો બહાર નીકળી જાય છે પ્રસરણની રીતે. હવે શું થયું તો કે નાઇટ્રોજન યુક્ત વેસ્ટ તો એ બધો વયો ગયો. જેટલા અહીંયા જે સોડિયમ આયનની સાંદ્રતા, પોટેશિયમ આયનની સાંદ્રતા કેટલી રાખે છે જેટલી શરીરને જરૂર છે એટલી. એટલે વધારે પડતો જે સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે એ પણ પ્રસરણની રીતે ક્યાં વયો જાય તો કે બહાર વયો જાય છે. હવે જે અહીંથી રુધિર બહાર નીકળશે બીજી બાજુથી એમાં કઈ કઈ વસ્તુ હશે તો કે એમાં જેટલું આપણા શરીરને જરૂર હશે એટલી સાંદ્રતામાં સોડિયમ, પોટેશિયમ ને એ બધા આયનો હશે. નાઇટ્રોજન યુક્ત વેસ્ટ હતો એ તો બધો બહાર વયો ગયો. હવે શું કરવામાં આવે તો કે આની અંદર હવે એન્ટી હિપેરિન મૂકવામાં આવે. એટલે શું થાય તો કે એન્ટી હિપેરિન મૂક્યું એટલે કે હવે જો લોહી બહાર નીકળે આપણા શરીરની અંદર ગયા પછી તો એ પાછું ગંઠાઈ જાય. શું કામ તો કે ત્યાંથી જો હિપેરિન તમે એન્ટી હિપેરિન નો એડ કરો તો એ રુધિર જે બહાર છે નીકળવાનું શરૂ રહે કેમ કે ગંઠાતું નથી. એટલે પાછું અહીંથી એન્ટી હિપેરિન એડ કરી અને શું કરવામાં આવે છે તો કે એને પાછું પેશન્ટ જે હોય એના શરીરની અંદર મૂકવામાં આવે છે. તો આખી આ પ્રક્રિયા છે એને શું કહે તો કે એને હિમો ડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે જેમાં યુરેમિયા હોય એમાં શું થાય તો કે મૂત્રપિંડ એને હિમોડાયાલિસિસ કહેવાતી પ્રક્રિયા દ્વારા યુરિયા છે તે દૂર કરવામાં આવે છે. હિમોડાયાલિસિસની પ્રક્રિયા હોય એમાં શું થાય તો કે અનુકૂળ હોય તેવી ધમનીના રુધિરને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવામાં આવે છે. આ જે આ એકમ છે એને શું કે ડાયાલાઇઝિંગ એકમ તરીકે ઓળખવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢીને ડાયાલિસિસ એકમમાં હિપેરિન જેવા પ્રતિગંઠક એટલે કે એન્ટીકોગ્યુલેન્ટ ઉમેર્યા બાદ દાખલ કરવામાં આવે છે. આ એકમમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાયના રુધિરરસ જેવું જ બંધારણ ધરાવતા પ્રવાહી એટલે કે ડાયાલિસિસને ભરેલો હોય છે. એટલે આમાં આપણે તો અહીંયા સમજવા માટે ખાલી સીધી લાઈન બતાવી. બાકી કેવું હોય તો કે ગૂંચળામાં સેલોફેન નલિકાઓ હોય છે. નલિકાનું છિદ્રિસ્ત સેલોફેન આવરણ છે તે સાંદ્રતા ધોળાંશના આધારે અણુઓનું વહન કરાવે છે. ડાયાલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત જે નકામા પદાર્થો છે તેની ગેરહાજરી હોય એટલે આ પદાર્થો છે પ્રસરણ પામીને ક્યાં હોય ત્યાં વહી જાય છે. આ પદાર્થો મુક્ત રીતે બહાર આવે છે. આ રીતે રુધિરને શુદ્ધ કર્યા પછી શુદ્ધ રુધિરમાં એન્ટી હિપેરિન ઉમેરી શીરા દ્વારા પાછું ધકેલવામાં આવે છે. આ પદ્ધતિ વિશ્વના હજારો જે યુરેમિક દર્દીઓ છે એમાં શું છે તો કે આશીર્વાદ રૂપ બને છે. બીજું છે મૂત્રપિંડ નિષ્ફળતા એટલે કે કિડની ફેલ્યોર અથવા તો એક્યુટ રિનલ ફેલ્યોર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં શું થાય તો કે કિડની ફેલ થઈ ગઈ છે અને તમારા માણસને જીવવાળો હોય તો એમાં પણ આ જ પ્રક્રિયા કરવી પડે. હવે માનો કે ડાયાલિસિસ છે એ તો તમારે કેટલી વાર કરો, વારંવાર કરાવવો પડે. એક દિવસે રહીને એક દિવસે તમારે ડાયાલિસિસ કરવો પડે જો કિડની વધારે ફેલિયર થઈ ગઈ હોય તો. હવે દૂર કરવાનો એક બીજો ઉપાય કયો છે તો કે મૂત્રપિંડ રોપણ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હોય છે. હવે પ્રત્યારોપણમાં મુખ્યત્વે નજીકના સંબંધિત દાતાના ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવો. ક્રિયાશીલ મૂત્રપિંડ એટલે કે કામ કરતા હોય એવા મૂત્રપિંડનો ઉપયોગ કરવો પડે. ને કેવા તો કે સંબંધિત દાતા હોય એવા એટલે કે એના જે માનો કે કોઈ વ્યક્તિ છે એને કિડની ફેલ્યોર થઈ ગયો હોય તો એના માતા પિતા છે એની પાસેથી અથવા તો એના ભાઈ બહેન પાસેથી તે કિડની લઈ શકે છે. એની પત્ની પાસેથી કિડની ન લઈ શકે કેમ કે એ તો એનું બ્લડ ગ્રુપ છે એની સાથે મેચ થતું હોય નહીં. અને બ્લડ ગ્રુપ જો મેચ થતું હોય તો પણ આપણું જે શરીર છે એ આપણી ચામડી, માનો કે કોઈને કેન્સર થયું છે અને કેન્સરનું ઓપરેશન કર્યા બાદ જે ઉપરની ચામડી છે પૂરવા માટે આપણા સાથળમાંથી અથવા તો છાતીના ભાગમાંથી ચામડી લેવામાં આવે છે. હવે એ ચામડી પણ ઘણીવાર આપણું શરીર રિજેક્ટ કરી દે. આપણા શરીરની ચામડી હોય એ ખાલી ઉપર લેયર લગાડવા માટે જ તે લીધી હોય એ પણ છે એ આપણું શરીર રિજેક્ટ કરી દે છે. તો બહારની કોઈની ચામડી હોય અથવા તો બહારની કિડની હોય બીજા વ્યક્તિની કોઈ આમ તો શું કહેવાય આપણું શરીર છે એક્સેપ્ટ કરી શકતું નથી. હવે માનો કે નજીકના કોઈ સગા છે, માનો કે એના ભાઈએ એને કિડની આપી અથવા એને બેને એને કિડની આપી દીધી
તો પણ એનું શરીર એને શું કહેવાય એને એક્સેપ્ટ કરે એની માટે એને છે રોગ પ્રતિકારકને ધીમી કરવાની એને શું કહેવાય તો કે દવા આપવામાં આવતી હોય છે. એટલે શું થાય છે તો કે ક્રિયાશીલ મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી યજમાનના પ્રતિરક્ષા તંત્રના અસ્વીકારને ઓછો કરી શકાય છે. એટલે શું કે એને જે નેગ્લેક્ટ કરી દે એનો સ્વીકાર ન કરે આપણું શરીર એની તમારે જો સંભાવના ઘટાડવી હોય તો નજીકના કોઈ વ્યક્તિ હોય એની જ તે તમારે શું કરવું પડે કિડની લેવી પડે છે. આધુનિક દાક્તરી પ્રક્રિયાઓ આવી જટિલ ટેકનિકની સફળતા દરમાં શું કરે વધારે કરે છે. એટલે કે જે આપણું મેડિકલ સાયન્સ છે એટલું એડવાન્સ થઈ ગયું છે જે આવી કિડની ટ્રાન્સપ્લાન્ટની જેવી બધી ક્રિયા છે એમાં શું કરે છે કે સરળતાથી એટલે કે એનો જે સફળતા થવાનો દર છે તે વધારે છે. પછીનું છે મૂત્રપિંડની પથરી. આપણે સામાન્ય રીતે આપણે વાત કરીએ જ છીએ કે પથરી થઈ ગઈ છે પથરી થઈ છે તો એ ક્યાં જગ્યા થાય તો કે જ્યારે આપણે પાણી પીતા હોય ક્ષારવાળું કે એવું પાણી પીતા હોય એનું ફિલ્ટર જ્યારે કિડની દ્વારા થાય ત્યારે આવા પથ્થર અથવા તો કે સ્ફટિકમય ક્ષારો છે તે આપણા મૂત્રપિંડ નલિકા છે એમાં વિવિધ જગ્યાએ છે તે અટકી જાય છે. એને શું કહેવાય છે તો કે પથરી તરીકે ઓળખવામાં આવે છે. તો શું છે એમાં તો કે પથ્થર અથવા તો કે સ્ફટિકમય ક્ષારોનો એટલે કે ઓક્ઝેલેટ મુખ્યત્વે જે સ્ફટિક બને છે એ ઓક્ઝેલેટ તરીકે ઓળખાય. એ અદ્રાવ્યનો સમૂહ છે તે ક્યાં બને તો કે મૂત્રપિંડની અંદર બને છે. એને લીધે શું થાય છે કે આપણા જે ત્યાંથી જે ચેતાઓ જે પસાર થતી હોય હવે અહીંયા માનો કે આ આપણો મૂત્રપિંડ નલિકાનો ભાગ છે ને એમાં વચ્ચે ક્યાંક અહીંયા પથરી થઈ ગઈ તો શું થશે કે અહીંથી જે કંઈ મૂત્ર બનતું હશે એનો તે આગળ જવા દેશે નહીં. એને લીધે શું થાય તો કે અહીંથી મૂત્ર જે અહીંયા બન્યું હોય અથવા તો કે જે ગાળણ છે તે બાજુની જે બધી દિવાલ હોય ત્યાં ધક્કો લગાડે એને લીધે ત્યાં જે ચેતાઓ જે આવેલી હોય એમાં સંવેદના જાગે એને આપણે એને શું કહીએ તો કે એને આપણે દુખાવા તરીકે ઓળખીએ છીએ. પછી એક છેલ્લી કન્ડિશન છે એ કઈ છે તો કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ. એટલે કે નેફ્રોન કોને કહેવાય તો કે મૂત્ર ઉત્સર્ગ એકમ છે નેફ્રોન કહેવાય. એની અંદર જે ગ્લોમેરુલસ આવેલું છે એટલે કે રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું છે એને શું કહેવાય ગ્લોમેરુલસ કહેવાય. તો કે એની અંદર કંઈ પણ સોજો આવી જાય આ જો અહીંયા લખ્યું શું કહે તો અહીંયા આઈટીસ લખેલું છે. આઈટીસ ગમે ત્યાં આવે આઈટીસ જ્યાં પ્રત્યય આવે તે ત્યાં શું કહેવાય સોજાની પ્રક્રિયા હોય તો તે ત્યાં નેફ્રાઇટિસ આવે. તો રુધિર કેશિકા ગુચ્છનો જે સોજો છે એને શું કહેવાય છે કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. તે મૂત્રપિંડના રુધિર કેશિકા ગુચ્છની અંદર સોજો થાય છે. રેડી. તો હવે કોઈને આમાં કંઈ પ્રશ્ન હોય આપણે જે અનિયમિતતા ભણ્યા ડિસઓર્ડર ઓફ એક્સક્રીટરી સિસ્ટમ ભણ્યા એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. ઓકે તો હવે બધા ડીપીપી આપે છે કે નથી આપતા? ડીપીપી આપો છો બધા? તો ડીપીપી ખાસ આપતા રહેજો. મેં કાલે કીધું હતું કે આપણે ઓલી ઓરિજિનલ કિડનીની જે આકૃતિ છે એ બતાવવાની રહી ગઈ એટલે કે ફોટો છે મારા હું ડિસેક્શન કરતો હતો ત્યારે જે મેં પાડ્યો હતો એ આપણે અત્યારે બતાવી દઈએ. આમાં એ હા છે. તો આ જે તમને બતાય છે આ શું છે તો કે જ્યારે માણસને ડિસેક્શન કરતા હોય ત્યારે જે કિડની બહાર કાઢી હોય અમે એ છે. આ જે કિડની છે તે આખી છે. જ્યારે આ કિડની છે તે શું કર્યું તો કે આ કિડનીના બે ભાગ કરી નાખ્યા હોય એને લીધે જે બે ફાટા પડે એ છે. હવે અહીંયા તમને જો આવા પિરામિડ જેવી આકૃતિ અહીંયા ઘટ ભાગ બતાય છે બહારની સાઈડ આછો ભાગ બતાય. તો બહારની સાઈડ જે આછો ભાગ બતાય છે એ શું છે તો કે બહારની સાઈડ જે આછો ભાગ બતાય છે તે બાહ્યક છે ને અંદર જે આ ઘટ ભાગ બતાય છે એ બધા રિનલ પિરામિડ છે. બીજી એક આકૃતિ છે યકૃતની જે આપણે સૌથી ભારે ગ્રંથિ સૌથી વજનદાર ગ્રંથિ છે એ છે. આ શું છે તો કે યકૃત છે. યકૃત જ્યારે માણસના શરીરમાંથી કટ કર્યું હોય તે છે. એક આ બીજી આકૃતિ આપણે જોવાની છે 3 સ્તર. તો આ જે છે તે રુધિર વાહિનીનું અંતઃછદ છે. જ્યારે આ શું છે તો કે આ તમને જોવા મળે છે આ પોડોસાઇટ છે જે પોડોસાઇટ્સ જે આપણે બાઉમેનની કોથળીના કોષો હતા એ. અને વચ્ચે જે આ કાળા કલરનો ભાગ તમને કાળા કલરની આખી લાઈન બતાવી એ શું છે તો કે તે આધાર કલા છે. તો કાલે હવે આ ચેપ્ટરનો એક જ ટોપિક બાકી રહ્યો છે જે મૂત્ર નિર્માણની જે આખી ક્રિયાવિધિ છે એનું નિયમન કઈ રીતે થઈ આપણે કાલે ભણશું.